શું ધ્રુવ મજામાં? એકદમ ભાઈ. બોલ તારે લાઈક કોઈ સ્પેસિફિક ટોપિક્સ આમ તારે ડિસ્કસ કરવા હોય આમ, કેમ કે લોકોને હું જસ્ટ કોન્ટેક્સ્ટ આપી દઉં કે કેવી રીતે આમ મળ્યા. જાની પહેલાં જે ધ્રુવ શાહ જોડે આઈ થિંક કર્યો હતો, તો એના પોડકાસ્ટ પર એણે જે પ્રમોટ કર્યું ને ઇન્સ્ટાગ્રામના એના પરથી ડિરેક્ટ આ ધ્રુવે અમને અપ્રોચ કરી દીધું ઇન્સ્ટાગ્રામ પર. એટલે લાઈક ઇટ વોઝ રિયલી ગુડ ફોર અસ, કેમ કે અમે બી ગેસ્ટ જ ગોતી રહ્યા હતા, કેમ કે અમને કોઈ જ આઈડિયા નહોતું કે આ વીકેન્ડ કોની જોડે રેકોર્ડ કરી લે, અને આઉટ ઓફ ધ બ્લુ ધ્રુવ આવી ગયો. ના, ઇટ્સ અ ગુડ થિંગ ફોર અસ ટુ, કારણ કે અમે જે અમારી આખી ટીમ છે, વી વોન્ટ કે અમે કંઈક નવું ટ્રાય કરીએ. ઓકે, અમે એઝ ખબર છે કે અમે મ્યુઝિક શોઝ કરીએ છીએ, બટ અપાર્ટ ફ્રોમ ધેટ વી આર સર્ચિંગ ફોર ન્યૂ થિંગ્સ. ઓકે, તો આગળ તો બહુ મજા આવશે. હજી બીજા જે 7 લોકો આવશે એમાં પણ મજા આવશે. ઓકે, પરફેક્ટ. એટલે એને બી પછી અમે બ્રીફ 1 કલાકની ડિસ્કશન કરી દીધું, અને એમાં તે ઢગલો વસ્તુ કીધી તારા બેકગ્રાઉન્ડમાં, કે તે બીટ બોક્સિંગ બી કર્યું છે, ગિટારિસ્ટ બી છે તું, એમાં પછી ગુજરાતી રોક તે સ્પેસિફાય કર્યું તું, એનિમેશનમાં બી અત્યારે તું ઇન્વોલ્વ છે, આખી બધી વસ્તુ તું સેલ્ફ ટોટ છે, એટલે ખાસું બધું એકદમ આમ તું વસ્તુઓમાં ઇન્વોલ્વ છે. લાઈક જર્ની શું બેઝિક છે તારા આ પોઈન્ટ સુધીની? જર્ની તો થોડુંક વિચિત્ર છે. લાઈક સ્ટાર્ટિંગમાં તો આઈ વોઝ લિવિંગ ઇન નરોડા. ઓકે, નરોડા જે છે એટલે બહુ આઇસોલેટેડ પ્લેસ કહી શકાય. ઇટ્સ નોટ મોડર્નાઇઝડ હજી, પણ હવે થોડુંક હજી ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બટ સ્ટીલ. સો વાંધો નહીં. હા, એટલે થોડુંક મોડર્નાઇઝ હવે થઈ રહ્યું છે, બટ જ્યારે હું રહેતો હતો, આઈ થિંક જ્યારે હું 6th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે મેં મૂવ કર્યું ટુ શીલજ. શીલજ ગામ જે કહેવાય. ઓકે, અને ત્યાં પણ અમે થોડાક વર્ષો રહ્યા, એન્ડ ધેન અહીંયા શિફ્ટ થયા. સો લાઈક આ તો કારણ કે તમે જ્યાં રહો છો, લાઈક ધ પ્લેસ વેર યુ બિલોંગ ટુ, એનાથી ઘણું બધું ખબર પડી શકે એક માણસ વિશે. તો લાઈક આઈ એમ ગ્રેટફુલ ટુ માય પેરેન્ટ્સ, આઈ એમ ગ્રેટફુલ ટુ ગોડ, એન્ડ લાઈક હજી બી ચાલુ જ છે ચેનલિંગ થિંગ્સ. ઓકે, એટલે આ બધા એન્ડેવર્સમાં તો કેવી રીતે ઇન્વોલ્વ થયો? જેમ કે બીટ બોક્સિંગ બી ચાલુ કરી, અત્યારે તારું બેન્ડ છે 8 લોકોનું, એ બધું કેમનું આખું સેટઅપ કર્યું ને? રાઈટ. સો એકચ્યુઅલી આઈ વોઝ ઇન ટુ ડાન્સિંગ. ડાન્સ ક્લાસીસ કર્યા મેં, પાર્થ પંચાલ સર, થેન્ક યુ સો મચ. ત્યાં મેં ડાન્સ ક્લાસીસ કર્યા હતા ફોર 2-3 months. સો આઈ વોઝ રિયલી ઇન ટુ ડાન્સિંગ, લાઈક હિપ હોપ, પર્ટિક્યુલરલી હિપ હોપ. ઓકે, અને એમાં વન્સ યુ ગેટ ઇન ટુ ઇટ તો તમને ખબર પડે કે ત્યાં બીટ બોક્સિંગ નામની વસ્તુ હોય, રેપ નામની વસ્તુ હોય, રાઈટ. સો બીટ બોક્સિંગ જતું ને એ મને થોડુંક વધારે ફેસિનેટિંગ લાગ્યું. ઓકે, સો આઈ ફોરવર્ડેડ ટુવર્ડ્સ બીટ બોક્સિંગ, કારણ કે ડાન્સિંગમાં પછી મને બંને લેગ્સમાં ની ઇન્જુરી મને ખબર પડી કે છે એમ. સો ઇટ વોઝ અ હાર્ડ બ્રેક ફોર મી, બિકોઝ મને ડાન્સથી તો બહુ જ પ્યાર હતો. ઇનફેક્ટ હમણાં આજકાલ બી કરું જ છું, બટ એટલું બધું નહીં એમ. સો એ વસ્તુ છે. ધેન આઈ એક્સપ્લોર્ડ બીટ બોક્સિંગ. આઈ વોઝ ક્રેઝી. લાઈક હું 24 hours સ્વિસ બીટ બોક્સના વિડીયોઝ જોઉં, યુ નો એવરીથિંગ. પછી એક ચેન હ્યુમન બીટ બોક્સર છે, આપણે એક્ઝેક્ટલી મને નામ યાદ નથી, એ આપણા ઇન્ડિયાના જ છે, દિલીપ છે. You know, crazy people, man, crazy people. ABX છે. So I love these guys. Like, okay, they are doing so great. એમ. સો એવી રીતે પછી મને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ એમાં જાગ્યો. પછી એટલે એવું બધું પછી થવા લાગ્યું. ઓકે, એટલે બીટ બોક્સિંગનું બી આમ 101 કહીએ તો એમાં તમે લોકો કેવી રીતે અપ્રોચ કરો કે આવી રીતે કે બીટ બનાવી છે, આ પેટર્ન્સ હોવી જોઈએ, આ રિધમ હોવી જોઈએ? ઓલરાઈટ. સો ધેર આર સમ રૂલ્સ કે જેમ તમે હિપ હોપ છે, એવું બધું હોય. હવે ટ્રેપ છે, લાઈક ટ્રેપ બીટ્સ છે, ઓકે, એવું બધું હોય. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે કયું જોનર ના ઉપર તમે બીટ બનાવી છે. ડ્રિલ જેવું બી આઈ થિંક સાઉન્ડ કરતું હતું. ડ્રિલ બી આમાં હોય ને? આઈ થિંક ટ્રેપ, ડ્રિલ, ઇટ્સ કાઇન્ડ ઓફ સિમિલર, એવું છે. સો યા, આ બધી વસ્તુ મને બહુ ફેસિનેટિંગ લાગતી હતી. સો આઈ એક્સપ્લોર્ડ ઇટ. હજી બી કરી રહ્યો છું થોડું થોડું. ઓકે, અને લાઈક તારી બેન્ડની જર્ની કેવી રીતે રહી? તે કીધું આખું 8 લોકોનું આટલું મોટું ગ્રુપ બનાવી દીધું ઓલ. સો ઇટ્સ મિક્સ એફર્ટ્સ ફ્રોમ એવરીવન. જેટલા પણ લોકો મને આજ સુધી મળ્યા છે, ધ પીપલ આઈ એમ સરાઉન્ડેડ વિથ, બધાનું એટલું જ એફર્ટ્સ છે જેટલા મારા છે. સો આઈ સ્ટાર્ટેડ 1 year ago, exactly 1 year ago, 31st December
મેં પહેલો શો હતો મારો. યસ. ઇટ વોઝ અનએક્સપેક્ટેડ. આઈ એમ ટોટલી બિંગ ઓનેસ્ટ. મને સામેથી એ વસ્તુ મળી છે. ઇટ ઇઝ ટોટલી અનએક્સપેક્ટેડ એમ. અને એ બી કઈ રીતે મળી, લાઈક દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હું છે ને સિંગિંગના અને ગિટારના વિડીયોઝ આઈ યુઝ ટુ પોસ્ટ ઓન ઇન્સ્ટાગ્રામ, લાઈક રીલ્સમાં. એમાં હું એક હેશટેગ નાખતો હતો, ઓકે વિચ ઇઝ સિંગર્સ ઇન અહેમદાબાદ. ઓકે તમે આજે બી અગર મારી રીલ્સ જોશો ને તો એમાં પણ તમને મળશે હેશટેગ. તો એમાં કોઈક ભાઈએ સર્ચ કર્યું હશે ઓકે સિંગર્સ ઇન અહેમદાબાદ કરીને, તો એમને મારી પ્રોફાઇલ મળી. તો એમણે એનાથી મને કોન્ટેક્ટ કર્યો. ઓકે એટલે એ ટાઈમે તમે એકલા જ હતા? હા. બેન્ડ પછી ધીરે ધીરે આખું? હા. ત્યારે પછી મારી જે સિસ્ટર છે ભાવી ભટ્ટ, એ પહેલેથી સિંગર છે, ફિમેલ સિંગર. લાઈક શી ઇઝ ગોડ લેવલ, લાઈક શી ઇઝ સો ગુડ. યા, શી ઇઝ ગુડ. રાઈટ. તો પછી મને થયું કે લેટ્સ ડુ, મતલબ ટુગેધર. પછી અમે ત્યાં પરફોર્મ કર્યું 31st નાઇટે. ધેન મારો એક ફ્રેન્ડ છે, મારો ભાઈ છે, મેઘ દવે. અમે કોલેજમાં જોડે જ હતા. મતલબ અમને એકબીજાને ઓળખતા હતા એમ કે ભાઈ સારો માણસ છે એમ, એવી રીતના. તો એક દિવસ અમે લોકો એક જગ્યાએ બેઠા હતા. હું ગિટાર લઈને આવ્યો હતો. વી વર લાઈક ઇન અ સર્કલ. અમે થોડાક ફ્રેન્ડ્સ હતા. અમે લાઈક જેમિંગ કરતા હતા બેઝિકલી, જે કોલેજમાં થતું જ. તો ત્યાં દેટ પર્સન, હી ટુક અ ચેર, નોટ ચેર, લાઈક ટેબલ, રાઈટ, પ્લાસ્ટિકના જે ટેબલ્સ હોય આપણે બેસીએ ત્યાં, એણે લીધું. અને એમાં એ આવી રીતે જે રિંગ હોય ને એને આમ ઊંધી કરે લાઈક ધીસ, અને પછી આમ કરીને વગાડે. યસ યસ. સો એનાથી બહુ પર્કસિવ સાઉન્ડ આવે, રાઈટ. તો મેં કીધું કે ભાઈ અગર તું આ વગાડે છે તો આનામાં આવું જે ઇન્સ્ટ્રુમેન્ટ એકચ્યુઅલી બનેલું છે તો તું એ વગાડ. ઓકે. સો ધેટ્સ વેન હી એક્સપ્લોર્ડ ક્લેપ બોક્સ, લાઈક કેઓન, રાઈટ. તો એણે પછી એના વિશે રિસર્ચ કરી એન્ડ ધેન હી બોટ ઇટ. ધેન લાઈક અરાઉન્ડ જાન્યુઆરી અમે ડિસાઇડ કર્યું કે શોઝ કરીએ. ક્યાં કરીએ? That was the main question. So we got into this open mic culture. Okay. Right. I love that culture. મને બહુ જ ગમે છે સ્ટ્રેન્જર્સની સાથે મળીને મ્યુઝિક કરવાનું, પોએમ સાંભળવાનું, પોએટિક. યસ. રાઈટ. તો અમે લોકોએ પહેલો જ શો કર્યો. હવે જે પહેલો જ શો હતો એમાં ધ્રુવ શાને મેં ઓળખ્યો પહેલા જ શોમાં. સો દેટ્સ વેન, મતલબ ત્યારથી અમે એકબીજાને ઓળખીએ છીએ. Man, you are great. If you are watching this, thank you so much for everything. Like seriously, that guy is great, man. So ત્યારે અમે લોકોએ આવી રીતે સ્ટાર્ટ કર્યું, મેં અને મેઘે. સ્ટાર્ટિંગમાં અમે બે જ હતા. સો ધીરે ધીરે કરીને પછી વચ્ચે અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી, બહુ બધી. એટલે આમાં મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બી બહુ એકદમ કેઓટિક થઈ જાય ને, કેમ કે 8 લોકોને મેનેજ કરવા, એ લોકોના બી ટાઈમ અવેલેબલ હોય. ડેફિનેટલી મેન, સિરિયસલી. એમાં ભયંકર એકદમ ઇશ્યુઝ આવતા હશે, લોકો અવેલેબલ નહીં હોય. યા. તો આના સ્પેસિફિક બી આપણે જે ઇનિશિયલ કન્વર્ઝેશન થઈ એમાં બી મારો આ જ ક્વેશ્ચન હતો કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ, જેમ કે ત્યાં કીધું ને ઓલો રિંગ ઊંધી કરીને વગાડતો હતો ને એવું બધું, તો કોઈ બી ઇન્ડિવિજ્યુઅલને એ ક્યારે ખબર પડે કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એના માટે જ છે? That's an excellent question. મારા હિસાબથી જે મને લાગે છે, નોટ ફિલોસોફિકલ, જે મને લાગે છે, ઇટ ઇઝ કે યુ કાન્ટ ચૂઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે. એન ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝિસ યુ. તમે એક પછી એક વસ્તુ એક્સપ્લોર કરતા જાઓ. જેમ મેં બીટ બોક્સિંગ કરી, અને પછી મેં ગિટાર ટ્રાય કર્યું, પછી મેં મ્યુઝિક પ્રોડક્શન પણ ટ્રાય કર્યું. સો વન્સ યુ ગેટ ઇન ટુ થિંગ્સ, પછી તમને રિયલાઇઝ થાય કે ઓકે, ધીસ ઇઝ વર્કિંગ ફોર મી. ઓકે. તમને અંદરથી ફીલ થશે એ વસ્તુ, એટલે ઇન્ટરનલ કનેક્ટ આમ ફીલ થશે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જ, કે એકદમ આ જ્યારે હું વગાડવા બેસું છું ત્યારે એકદમ ટાઈમલેસ જેવી ફિલિંગ આવી જાય છે, કે ખબર જ નથી પડી રહી કે ક્યાં કલાકો નીકળી ગયા અને પ્રેક્ટિસ કર્યા. એક્ઝેક્ટલી. એટલે ત્યાં એકદમ મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપ્લોર કર્યા છે ને, ગિટાર ને એના સિવાય પહેલા? અત્યારે હું પિયાનો કરી રહ્યો છું. લાઈક મેં પર્ટિક્યુલરલી શીખ્યું નથી ગિટાર, રાઈટ. સો જ્યારે લોકડાઉન હતું, લોકડાઉનમાં એવરીબડી કેમ અપ વિથ ન્યૂ થિંગ્સ, રાઈટ. યસ. તો ફોર મી ઇટ વોઝ ગિટાર. આઈ યુઝ ટુ પ્રેક્ટિસ like 5 to 6 hours daily એમ. અહીંયા મારા ઘરનું જે ટેરેસ છે, ઇટ્સ અ બ્યુટિફુલ પ્લેસ. તો ત્યાં જ હું બેસીને જસ્ટ બિંગ ઇન માય ઝોન, બિકોઝ આઈ હેડ સમ રફ ટાઈમ ત્યારે પણ. આઈ એમ સ્ટીલ હેવિંગ, બટ યા.
અને આનાથી એક ઓર વસ્તુ યાદ આવે જેમ કે તે કીધું ત્યારે તું પિયાનો બી કર્યું છે, બીટ બોક્સિંગ બી કર્યું છે, ગિટાર બી કર્યું છે, તો આવા મલ્ટિપલ જે પર્સપેક્ટિવ્સ છે ને એઝ અ બેન્ડને હેન્ડલ કરવા માટે બહુ જ કામ લાગે ને, કેમ કે તું લાઈક પર્સનને આમ ઓર્ગેનાઇઝ કરી શકે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ તું વગાડ દે, આપણે આને અહીંયા ઇન્કોર્પોરેટ કરીએ, તો એવી રીતે આખું તું કેવી રીતે પ્લાનિંગ કરે છે આખી વસ્તુઓને? ઓકે, સો એના માટે એક વર્ડ છે અરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ, યસ. મ્યુઝિક અરેન્જમેન્ટ. તો તમારે લાઈવ શો હોય કે પછી કંઈ પણ હોય, મ્યુઝિક પ્રોડક્શન હોય, એમાં અરેન્જમેન્ટ કરવાની હોય, કઈ જગ્યાએ કઈ વસ્તુ પ્લે થશે. હવે એમાં જે સપોઝ ખબર છે કે આ જગ્યાએ મેલેડી આપણે યુઝ કરવાની છે, દેટ ઇઝ ધ પાર્ટ ઓફ અરેન્જમેન્ટ. બટ કઈ મેલેડી યુઝ કરવાની છે, કયો રાગ યુઝ કરવાનો છે, કઈ તાલ યુઝ કરવાની છે, દેટ ઇઝ ધ પાર્ટ ઓફ કમ્પોઝિશન. સો કલેક્ટિવલી અમુક વસ્તુઓ જ્યારે ભેગી થાય પછી તમે એને બનાવી શકો કમ્પ્લીટ પેકેજ. ઓકે. અને ગિટારમાં તે આઈ થિંક ગુજરાતી રોક સ્પેસિફિક કીધું હતું. યસ. તો લાઈક એમાં બી અલગ અલગ મલ્ટિપલ ધ જોનર્સ આઈ થિંક એક્સપ્લોર કર્યા હશે અને પછી ગુજરાતી રોક ફાઇનલ કર્યું હશે. અને એમાં બી ગુજરાતી કેમ, લાઈક કેમ કે આપણે જોઈએ કે લોકો ઇંગ્લિશ પ્રિફર કરે કે મે બી હિન્દી એઝ અ આખી ઇન્ડિયામાં ડોમિનન્ટ લેંગ્વેજ હોય તો એ પ્રિફર કરે, વાય ગુજરાતી એન્ડ ગુજરાતી રોક સ્પેસિફિક? ઓકે, ઇટ્સ સ્ટીલ અ વિઝન ફોર મી. હજી એ વસ્તુ થઈ નથી, આઈ એમ ટોટલી ઓનેસ્ટ. બટ એનું કારણ એ છે કે હું મ્યુઝિકમાં પોતાને એક્સપ્રેસ કરવા નથી માંગતો. હું જે લિસનર છે એને એક્સપ્રેસ કરવા માંગુ છું, એને પોતાને. ઓકે, રાઈટ. સો અગર એ એનો ટાઈમ, એના પૈસા, એની એફર્ટ્સ અગર એ ઇન્વેસ્ટ કરી રહ્યો છે, સો આઈ વોન્ટ કે એને જે જોઈતું હોય એ સેટિસ્ફાઈડ હોય ફ્રોમ માય પ્રોડક્ટ. રાઈટ. તો ગુજરાતી રોક ઇઝ માય વિઝન કે હું ગુજરાતીમાં એવું કંઈક અમે બનાવીએ જેનાથી આ જે જનરેશન છે, ધ જેન્સી, એ છે, પછી થોડાક બધી એજ ગ્રુપના છે, એ બધાને ટાર્ગેટ કરીને કંઈક બનાવવું છે. બિકોઝ મને પોતાને એવું નથી કે હું પોતાને એક્સપ્રેસ કરું. ઓકે. એ હું કરી લઉં છું, જે મારી સરાઉન્ડિંગમાં હોય છે એમને આઈ ડુ દેટ. બટ જે મ્યુઝિક મારે રિલીઝ કરવું છે એ મારે આઈ વોન્ટ કે પબ્લિકને એનાથી સેટિસ્ફેક્શન મળે. એટલે એ પબ્લિક સેટિસ્ફેક્શન માટે અને તારે તું કીધું કે તારે પોતાને એક્સપ્રેસ નથી કરવું, હા, તો બીજા લોકોને તું કેવી રીતે એક્સપ્રેસ કરે છે? જનરલી નથી કરતો. આઈ એમ વેરી that quiet kid from 12th standard. Introvert. Yeah, exactly. The height you can imagine, man. Yes. હું એ છું. But once I pick up a guitar, I'm completely a different person. So that's why I told you કે you will know કે what is working for you. ઓકે. કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ વર્કિંગ ફોર યુ. આ એનો મેઇન રીઝન છે કે હું આજ સુધી ક્યારે પણ સ્પોટલાઇટમાં નથી આવ્યો અને ના મારે આવું હતું ક્યારે પણ. બટ જ્યારે મેં ગિટાર યુઝ કર્યું ત્યારે મને ખબર પડી કે ના, આઈ વોન્ટ ટુ ડુ ધીસ. મારે સ્ટેજ પર જવું છે, લોકોને એન્ટરટેન કરવું છે. ઓકે. હા, તો આ જ કોન્ટેક્ટમાં તે મને કીધું હતું કે તને ભયંકર સ્ટેજ ફિયર હતો અને એના કારણે તારી પર્સનાલિટી સ્વિચ થઈ. તો એક્ઝેક્ટ શું એ સિનેરિયો હતો એ ટાઈમે? આઈ થિંક તું કંઈક બહુ જ નર્વસ થઈ ગયો હતો એવું બી કીધું તું મેં. સો અગર એકદમ દેશી ભાષામાં બોલું તો કહી દીધું તું મેં. લાઈક મારો સેકન્ડ શો હતો કંઈક, આઈ ડોન્ટ નો. સો પહેલા હું સિંગિંગ પણ કરતો હતો વિથ પ્લેઇંગ ગિટાર. હવે હું એટલું બધું સિંગિંગ નથી કરતો ડ્યુ ટુ સમ રીઝન્સ. અને ત્યારે આઈ થિંક મારો સેકન્ડ જ શો હતો અને લાઈક આઈ વોઝ સપોઝ ટુ સિંગ એઝ વેલ ઇન ઇટ. એન્ડ એકદમ મતલબ જોરદાર પરફોર્મન્સ કર્યું મેં. એમ બહુ જ ખરાબ એમ. ઓકે. પણ એનાથી મને એવું ફીલ થયું કે હવે આનાથી ખરાબ હું કેટલું પરફોર્મ કરીશ. રાઈટ. સો આઈ ટુક ઇટ ઇન અ પોઝિટિવ વે અને ત્યારથી મારી થોડી ગ્રોથ થવાની સ્ટાર્ટ થઈ હતી. એટલે પછી ધીરે ધીરે ઓર પ્રેક્ટિસ કરી હશે અને ધીરે ધીરે ઓર પછી જેમ જેમ આપણે આમ ઓર પરફોર્મ કરતા રહીએ એટલે સ્ટેજ ફિયર ઓર આમ રિમૂવ થતો જાય ને. આમ બી જનરલી લોકોને કેમ સ્ટેજ ફિયર મને એ બી સમજાવવું હતું. એકચ્યુઅલી તમે કરીને તો જો ઓટોમેટિક આમ ધીરે ધીરે નીકળી જશે. તમે ટ્રાય કરો, એ સૌથી મોસ્ટ ડિફિકલ્ટ વસ્તુ એ છે કે તમે વન્સ યુ વિલ સ્ટાર્ટ, એના પછી તમને આટલી પ્રોબ્લેમ ફેસ નહીં કરો. ઓકે. અને તું અત્યારે એનિમેશન્સમાં બી ઇન્વોલ્વ છે, તો બહુ જ કેઓટિક તારો સીન છે મને કેમ લાગી રહ્યું છે. એક સાઈડ તારું બેન્ડ બી તારે ચલાવવું છે, એનિમેશનમાં બી તું ઇન્વોલ્વ છે, VFX બી તું. આઈ વોન્ટ ટુ કરેક્ટ ધેર. હું નથી ચલાવતો બેન્ડ, અમે બધા ચલાવીએ. હા, એટલે તમે બધા ચલાવો છો. યસ. બટ તું આઈ થિંક લીડ છે ને? આઈ વોન્ટ સે લીડ છે, બટ હું ગાઈડ કરી રહ્યો છું. ઓકે. ઓકે. યસ.
એટલે એનિમેશનમાં બી તારે કંઈ ફિલ્મ મેકિંગ કે એવું કંઈ વિઝન છે તારો કરવા માટેનું? કોલેજનું ઇટ ઇઝ એનિમેશન એન્ડ VFX, રાઈટ? સો આઈ ડોન્ટ નો શીટ અબાઉટ એનિમેશન. ઓકે, કોલેજ વાળા સાંભળી લો. આઈ એમ બીંગ ટોટલી ઓનેસ્ટ. એવું નથી કે કોલેજ વાળા નથી ભણાઈ રહ્યા. અત્યારે ગુજરાત યુનિવર્સિટીની પણ બહુ જ કોન્ટ્રોવર્સીસ થઈ રહી છે. આઈ નો દેટ, સો આઈ વોન્ટ સે મચ અબાઉટ ઇટ. બટ like they are teaching good. The amount which we are paying, they are justifying it in particularly animation and VFX course. I am not saying about other courses. Okay. ભણાવે છે સારું, બટ એનિમેશનમાં મને પર્ટિક્યુલરલી એટલો ઇન્ટરેસ્ટ છે નહીં. સો આઈ એમ મોર ઇન્ટુ VFX, એડિટિંગ, બસ એ બધું. સો યા, એટલે કંઈક ફિલ્મ મેકિંગમાં બી તારે ઇન્ટરેસ્ટ છે કે કોઈ તારે બનાવી છે કોઈ ફિલ્મ કે એવું કંઈ? આઈ એમ મોર ઇન્ટુ મોશન ગ્રાફિક્સ. જે મોશન ગ્રાફિક્સ વસ્તુ છે, હજી મારો પોર્ટફોલિયો એટલો સારો નથી. સો આઈ એમ સ્ટીલ વર્કિંગ ઓન ઇટ, બટ બાય ગોડ્સ ગ્રેસ એક દિવસ એ પણ આઈ વિલ બી એબલ ટુ એકોમ્પ્લિશ ઇટ. ઓકે. અને તે કીધું કે કંઈ તારે ઇન્જરી ને એવું બધું બી થઈ ગયું હતું. હા. તો લાઈક શું સિચ્યુએશન થઈ હતી એમાં, અને લાઈક કેમની તારે રિકવર કર્યું હતું એના થ્રુ? કંઈક તારી સર્જરીઝ બી થઈ હતી મને કીધું હતું. Yeah. So basically, I had this hernia. હું એકચ્યુઅલી જીમ કરતો હતો પહેલાં. આઈ નો આ દેખાવાથી એવું લાગતું નહીં હોય, બટ આઈ વોઝ ડુઈંગ સમ જીમિંગ. આઈ થિંક ઇન કોલેજ ફર્સ્ટ યર ઓર સેકન્ડ યર. તો ત્યારે થોડુંક મને એવું રિયલાઇઝ થયું કે આઈ હેવ સમ પ્રોબ્લેમ ઇન ટેસ્ટિકલ્સ. નોટ ટેસ્ટિકલ્સ બટ ધ એરિયા. સો ત્યાં પછી હર્નિયાનું જે ઓપરેશન હોય, યુ કેન સર્ચ ઓન ગૂગલ કે હર્નિયા શું હોય છે. I won't get deep into it, but yeah, it's a painful thing, very painful thing to have. I had it, and I'm glad I had good doctors. So I've recovered from it. So મેં એ લોકોએ એનેસ્થેસિયા આપ્યું હતું મને in my back, spine. Yes. Unfortunately, I was awake. I was literally like this, you know. Jesus Christ, બની ગયો. Inappropriate, but yeah, that's right. So I was in that situation. I literally saw my whole operation. Okay. ખબર નહીં ક્યાં ક્યાં હાથ નાખતા તે લોકો, બધું જોયું. ઇનએપ્રોપ્રિએટ જગ્યા નાખતા હતા. Which are not supposed to, but I'm glad કે લોકોએ કર્યું. Fortunately, within 2-3 days, I was good enough. But yeah, it's like it haunts me. કારણ કે જે એક્સપિરિયન્સ હતો ને યાર, આઈ જસ્ટ વિશ મને એક્સપિરિયન્સ ના થાય, બિકોઝ બહુ પેઇનફુલ હતું એ બધું. યુ નો ધ મેડિસિન્સ ટુ આઈ વોઝ નોટ અલાઉડ ટુ બાથ, મતલબ ફોર સમ ટાઈમ એટલીસ્ટ. અને they insert tube in penis. Yes. And you can, मतलब જ્યારે બી તમે if you want to pee, તો એ direct બેગમાં કલેક્ટ થાય. And it smells so fucking bad. Okay. Seriously, મને આ બધું એક્સપિરિયન્સ થઈ ગયો છે. So I know it. Yeah. Okay. અને અત્યારે ChatGPT, AI revolution, like AI through maybe prompt through music બની જાય છે. Yeah. So what's your take in this whole tech scenario, no? કે AI થી જ બધું ઓટોમેટ થઈને આખું ડિરેક્ટ બની જશે, તો મ્યુઝિક પર ને એની પર કંઈ આમ તને લાગે છે આમ ઇમ્પેક્ટ થવાનો કે એવું કંઈ? ઓકે, સો બહુ સારો ક્વેશ્ચન છે. એઆઈમાં કેવું છે, એવું નથી કે હમણાં આવ્યું છે, ઘણા ટાઈમથી છે. ઓટોટ્યુન છે, ઇટ્સ અ પાર્ટ ઓફ એઆઈ. લાઈક તમે બહુ પહેલેથી ઓટોટ્યુનનો યુઝ થઈ રહ્યો છે ઓલરેડી, એન્ડ વી હેવ અડેપ્ટેડ ઇટ. અરિજીત સિંઘ જેવા પણ સિંગર્સ છે, ટોની કક્કર જેવા પણ સિંગર્સ છે. સો દે આર યુઝિંગ ધી ટેકનોલોજી અકોર્ડિંગ ટુ ધેમ, રાઈટ? અગર હું એક સાવ બિગનર છું એન્ડ આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ કે કોઈ અલગ સિંગરનું વોઇસમાં કોઈ અલગ સોંગમાં એ યુઝ કરે, તો આઈ વિલ ડુ ઇટ. ઓકે, એ મારો હક છે, રાઈટ? ઇટ્સ લીગલ, ઇટ્સ નથિંગ ઇઝ સ્ટોપિંગ યુ. તો એ જે લોકોને કરવું હશે એ લોકો કરશે જ. બટ પર્સનલી આઈ પ્રેફર મોર ઇન ઓલ્ડ સ્કૂલ મેથડ્સ. મતલબ જેમ હું પ્રોડક્શન પણ કરું છું એમાં પણ મતલબ મારો મેઇન ગોલ એ જ હોય છે કે હું એક મતલબ પ્રોપર પ્રોડક્ટ આપું, એમ ઓર્ગેનિક. ઓકે, મને એવું ફીલ થાય છે.
એટલે લાઈક તને એવું ના ગમે કે આમ ટેક્સ્ટથી જ આખું મ્યુઝિક બની ગયું તો આમ મને નથી ગમતું. ઓકે એટલે તારે આમ એકચ્યુઅલી મ્યુઝિક જે બનાવવાની પ્રોસેસ છે કે એકચ્યુઅલી ગિટાર હાથમાં લીધું લોકોની જોડે એકદમ ભેગા થયા આપણે બનાવ્યા બટ સ્ટીલ તને એવું નહીં લાગતું કે જે ટેક્સ્ટથી મે બી આવી રીતે કરાવીને સારું મે બી બનાવી દે અને એ લોકો આમ પોપ્યુલર થઈ જાય અને તમારા લોકોની ક્વોલિટી એકદમ ઓછી હોય તો એ રીતે તમને ઇશ્યુ આવે જેમ કે ઓટો ટ્યુનનું બી કીધું ને કે જે ટેકનોલોજી આ લોકો અડેપ્ટ કરી લેશે આ બધા લોકો એ મે બી આગળ જતા રહે અને તમે લોકો જે એડેપ્ટ ના કરો એ મે બી પાછળ રહી જાવ. એવું તો નહીં થાય. આઈ કેન ગેરંટી દેટ એવું નહીં થાય કે બિકોઝ આજના તારીખમાં પણ ઓરિજિનલ સોંગ્સની બહુ જ વેલ્યુ છે. ઓકે એવરીબડી ઇઝ રિમિક્સિંગ સોંગ્સ ફ્રોમ પાસ્ટ. યુ નો કંઈકનું કંઈક ચોરી કરી રહ્યા છે. ચોરી ઇઝ નોટ અ પ્રોપર વર્ડ બટ યુ ગેટ ધ પોઈન્ટ રાઈટ. ઓકે હા સો આજની તારીખે બી જે ઓરિજિનલ સોંગ્સ હોય ને એની બહુ જ વેલ્યુ છે. એ સેમ વસ્તુ હશે ફ્યુચરમાં કે તમારા આઈ થિંક બે ઓપ્શન હોવા જોઈએ, એઆઈ જનરેટેડ, નોન એઆઈ જનરેટેડ. સો આજે નોન એઆઈ જનરેટેડ વાળા સોંગ્સ હશે ને એની બહુ જ ડિમાન્ડ હશે. ઓકે બિકોઝ ત્યારે પણ પીપલ વુડ હેવ હાર્ટ્સ સિરિયસલી. બટ એની લોકોને હવે એવું થોડી ખબર પડવાની છે કે આ એઆઈ થી જનરેટ થઈ હશે નહીં થઈ કે એઆઈ નો ઓપ્શન હોવો જોઈએ અને નોન એઆઈ નો ઓપ્શન હોવો જોઈએ. ઓકે જે લિસનર હોય સ્પોટીફાઈ પર એવો ઓપ્શન આવવો જોઈએ કે ધીસ ઇઝ એઆઈ જનરેટેડ, કે ધીસ ઇઝ હેલ્પ ઓફ ફ્રોમ એઆઈ એમ. ઓકે સો પીપલને બેટર જજમેન્ટ આવે કે એમને શું સાંભળવું છે. ઓકે મારો નેક્સ્ટ ક્વેશ્ચન લાઈક મ્યુઝિક પ્રોડક્શન અને મ્યુઝિક બનાવવાની પ્રોસેસ પર છે. જેમ કે હું તો કમ્પ્લીટલી મને કંઈ જ આઈડિયા નથી. તું મારા લાઈફમાં સૌથી પહેલો જે કહીએ ને જેમ મ્યુઝિકમાં ઇન્વોલ્વ છે ને આખી બેન્ડ ચલાવી રહ્યો છે એવો કાઇન્ડ ઓફ પર્સન છે. એટલે મારા જેવા નૂબી માટે આમ સમજાય કે મ્યુઝિક બનાવવાની આખી પ્રોસેસ હોય છે કેવી રીતે ફ્રોમ સ્ટાર્ટ ટુ બિગિન એન્ડ. તમે સવારે ઉઠો યસ બરાબર, યુ બ્રશ યોર ટીથ્સ, યુ ટેક અ બાથ, probably hot water, cold water, okay, yes, Andrew Huberman. anyways, okay, so you take a bath, you get ready, then you take a breakfast and પછી you go to work. yes, that's a process. So similarly music production માં, composition માં, arrangement માં એક process હોય, you have to follow it. particularly અગર મારી વાત કરું તો I just follow it, but sometimes તમારા ઇન્ટ્યુશન તમને ગાઈડ કરે. ઓકે કે સપોઝ મારી મેથડ કેવી છે કે હું ફર્સ્ટ એક મેલેડી બનાવું, એના ઉપર લિરિક્સ લખું, અને પછી એના હું કમ્પ્યુટરમાં લઈ જાઉં, રેકોર્ડ કરું, પછી એના ઉપર હું બીટ્સ બનાવું ઇન માય લેપટોપ. ઓકે સો દેટ્સ અ પ્રોસેસ. બટ સમટાઈમ્સ આઈ ફીલ કે ના ઓકે ધીસ ઇઝ, મને એક લાઈન આવી, તું છે પણ નથી, તું છે પણ કેમ નથી, મને એક લાઈન આવી. તો એ લાઈન પછી હું ડાયરેક્ટ લેપટોપમાં લઈ જઈશ અને એના પછી હું એના ઉપર મેલેડી બનાવીશ. સો ઇટ ડિપેન્ડ્સ કે તમારો ગોલ શું છે, વોટ ઇઝ અ પરસ્પેક્ટિવ અબાઉટ ઇટ. સોરી યા એટલે એ વસ્તુ છે. ઓકે બટ આમાં તને એવું ના લાગે આમ રિજિડિટી જેવી ફીલ થાય કે 1 સ્ટેપ, 2nd સ્ટેપ, 3rd સ્ટેપ એકદમ આમ કંટ્રોલ કરી દઈએ ને આપણે બહારની પ્રોસેસ ના ભાઈ મારે એકદમ રેન્ડમલી કંઈ બી બનાવવું છે, કંઈ બી એક્સપ્લોર કરવું છે, એવી બી તને આમ ફિલિંગ્સ આવતી હશે ને? અગર કોઈ આઉટસાઇડર છે જે મ્યુઝિક બનાવતું નથી, ખાલી સાંભળે છે, એને એવું લાગતું હોય કે બહુ મેજિકલ પ્રોસેસ હોય, રાઈટ, કે આમ કંઈ સર્ટેન ના હોય. બટ બિંગ અ પ્રોફેશનલ તમને એક આઈડિયા આવી જાય કે વોટ વર્ક્સ. દેટ્સ ધ મેઇન થિંગ યાર. લાઈક લાઈફમાં મેઇન થિંગ છે કે વોટ ઇઝ વર્કિંગ ફોર યુ. ઓકે સો યુ હેવ ધીસ ફોર્મ્યુલા. એ તમારે અમુક વખત ફોલો કરવો જ પડે, બટ અમુક વખતે તોડવો જ પડે. ઓકે જ્યારે નેસેસરી જે બી સ્ટેપ હોય તમારે કરવું પડે. બટ પર્સનલી આઈ થિંક કે એક મેથડ તમારી હોવી જોઈએ બિંગ અ પ્રોફેશનલ. કારણ કે અમે જે ગિગ્સ કરીએ છીએ, અમે લાઈવ પરફોર્મન્સીસ કરીએ છીએ, દે આર સો પ્લેન્ડ અને એ વર્ક અમુક વાર નથી કરતું. સો અમે ઓન સ્ટેજ ઇમ્પ્રોવાઇઝેશન કરીએ છીએ. ઓકે લાઈક ધ પ્લેસીસ વેર આઈ એમ નોટ સપોઝ ટુ પ્લે બટ આઈ એમ પ્લેઇંગ ઇટ because somewhere something is missing, so I'll play a lead. So એ બધી વસ્તુ છે કે યુ મતલબ તમે પ્લાન કરો છો દેટ ઇઝ ફાઇન, બટ યુ શુડ બી અવેર કે તમે એક્ઝેક્ટલી કરવા શું માંગો છો અને થઈ શું રહ્યું છે. ઓકે એટલે આમાં તને પહેલેથી આમાં આઈડિયા આવી જાય કે સપોઝ કોઈ પર્ટિક્યુલર એક સોંગ એક્સ બનાવ્યું છે અને વાય બનાવ્યું છે, તો એક્સ વાળું કમ્પેરેટિવલી એકદમ આમ બેટર પરફોર્મ કરશે, લોકોને ગમશે, કે તો કમ્પ્લીટલી રેન્ડમ વસ્તુ છે, આપણને કંઈ જ આઈડિયા ના આવે કે શું વર્ક કરી જવાનું છે? ઓકે સો હજી સુધી મેં કોઈ સોંગ અપલોડ તો કર્યું છે નહીં. સો મને હું એટલે ઇન જનરલ તારા પરફોર્મન્સ મે બી કે હા જેમાં બી હોય યુ
ગેટ એક્સપેક્ટેશન્સ. તમને એવું ખબર ના હોય કે આ વસ્તુ સારી થશે કે નહીં થાય, બટ યુ હેવ સમ એક્સપેક્ટેશન્સ ફ્રોમ સમ સોંગ્સ કે ભાઈ આ સોંગ પરફોર્મ કરીશું ને તો ફાડી દઈશું ભાઈ, યસ, બટ અમુક વાર એ વસ્તુ ના થાય, તો ધેન યુ ઇમ્પ્રુવ ઓન ઇટ. તો તમે નેક્સ્ટ શોમાં તમે ટ્રાય કરો કે કંઈક સારું થશે હવે આમાં. એટલે એક્સપેક્ટેશન્સ ઇઝ લાઈક સારી પણ વસ્તુ છે અને ખરાબ પણ વસ્તુ છે. ઓકે. અને હવે એક ઓર પોઈન્ટ કીધો હતો કે લાઈક સ્પિરિચ્યુઆલિટીમાં બી તને ઇન્ટરેસ્ટ છે. હા. તારો મેઇન ગોલ શું છે, તારા આમ કોર આઈડિયાઝ જે તારા આમ એક્સપ્રેસ કરવા છે, લાઈક શું હતું એ? આઈ એમ નોટ અ ગુડ પર્સન. કેમ? Like, વાય યુ થિંક લાઈક ધેટ? મતલબ ગુડ ઇન ધ સેન્સ કે આઈ એમ નોટ પરફેક્ટ, લાઈક નોબડી ઇઝ પરફેક્ટ. યસ, નોબડી ઇઝ પરફેક્ટ, એક્ઝેક્ટલી. સો જે વસ્તુમાં હું થોડોક સારો છું, જે અમુક ક્વોલિટીઝ હોઈ શકે કે જે મને લાગે છે કે થોડીક સારી છે, તો આઈ જસ્ટ વોન્ટ ટુ શેર ધેમ વિથ પીપલ વિચ આર સરાઉન્ડેડ બાય મી. લાઈક જે બી મારું સર્કલ છે, ફેમિલી, ફ્રેન્ડ્સ, ધોઝ પીપલ, આઈ વોન્ટ કે એ લોકોને થોડીક વેલ્યુ મળે, મતલબ મારા થ્રુ, ઇફ દે આર ઓપન ટુ ઇટ. ઓકે. સમટાઈમ્સ એવું થાય કે હું કંઈક બોલું કે ભાઈ જો આમાં આવું હોય, સો અમુક વસ્તુ હું કદાચ એમને શીખવાડું કે ભાઈ આવું હોય, સો ક્યાંય ને ક્યાંય વસ્તુ ક્લેશ થાય વિથ ધેર ઈગો, મે બી. ઘણી વખત થયું છે. ઓકે. સો મતલબ હું પછી સમજી જાઉં છું કે હી ઇઝ નોટ ઓપન ટુ એક્સપ્લોરેશન. આમ ટોટલી ઓપન. મને તો હું કંઈ પણ મને જ્યાંથી બી શીખવા મળે ને હું શીખી લઉં છું, કારણ કે એ મને ગમે છે. ઓકે. રાઈટ. અને એનાથી જ તો તમારું નોલેજ વધે. તમે જ્યારે ડેથ થશે તમારી, તો ત્યારે તમે એવું નહીં કહી શકો કે કેટલા પૈસા કમાયા મેં, મારી અચીવમેન્ટ શું છે. યસ. વોટ મેટર્સ ઇઝ કે તમે શું છોડીને ગયા છો દુનિયામાં. ઓકે. લેગેસી. સો આઈ વોન્ટ ટુ બિલ્ડ ઇટ. એ મારો છે કે એ મારું એ તો મારે કરવું જ છે એમ, કે હું જેટલું હેલ્પ થઈ શકતી હોય મારા થ્રુ એટલી મારે કરવી છે લોકોને. ઓકે. ફોર નાવ સરાઉન્ડિંગ પીપલ્સને. બટ જ્યારે મારી પાસે થોડુંક આગળ જઈને કંઈક હશે સારા ગેજેટ્સ કે રિસોર્સિસ, રાઈટ, ત્યારે આઈ રિયલી વોન્ટ કે ઓલ ઓવર ઇન્ડિયા ઓર મે બી વર્લ્ડ જેટલું મારી કેપેસિટી હોય એટલું હું સેન્ડ કરું મારી વાઇબ્સ, મતલબ જે બી મારે જોઈતું હોય એમને વેલ્યુઝ એવું. એટલે તે લાઈક વેલ્યુઝ કીધી, તારે કંઈક હેલ્પ કરવી છે, એકદમ આમ વેગ વર્ડ્સ થઈ ગયા એવું કહી શકીએ ને આપણે કે. તો તારા કોઈ સ્પેસિફિક આમ વિચારો છે અત્યારે કે આ વસ્તુ મારે સોલ્વ કરવી હોય, કે આ વેલ્યુઝ મારે પાસ ઓન કરવા હોય, કે આ લેગેસી મારે છોડવી છે? મેઇનલી છે બિંગ અ ગુડ પર્સન. ઓકે. ઓલ ઓવર. લાઈક અને ગુડ પર્સન કોણ હોય? કોણ હોય એ તો બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. ઓકે. બટ અકોર્ડિંગ ટુ મી, બિંગ હમ્બલ, લાઈક સરેન્ડરિંગ એમ. તમારી પાસે તમે એટલા કેપેબલ છો કે તમે સરેન્ડર કરી શકો. ઓકે. કારણ કે એવા તો હજારો પીપલ ધેર આર કે દે આર રેડી ટુ ફાઇટ, એગ્રેસિવ. પર્સનલી હું બહુ જ ગુસ્સાવાળો માણસ છું ભાઈ, બટ એઝ આઈ સેડ કે આઈ એમ નોટ પરફેક્ટ. એટલીસ્ટ મારામાં જે ક્વોલિટીઝ છે, સપોઝ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ. મારે એવી આદત છે કે હું કોઈની બી સાથે વાત કરું તો હું એકદમ અવેર થઈને કરું. ઓકે. હું શું બોલી રહ્યો છું કે હું શું સાંભળી રહ્યો છું, એના પર મારો કંટ્રોલ હોવો જોઈએ. ઓકે. કારણ કે તમે સાંભળી લો બધું, પણ એને એડેપ્ટ કરતા છે ને વર્ષો નીકળી જાય. ઓકે. સો એ એક વસ્તુ છે જે ખરાબ પણ છે અને સારી પણ છે. સો આઈ વોન્ટ કે લોકો એને જાણે. પીપલ આર વેરી સ્માર્ટ ઓન ધેર ઓન, બહુ જ સ્માર્ટ છે. બટ સમવેર આઈ ફીલ કે અમુક જે મને લાગણી વાળા જે લોકો છે એમને હું કંઈક કહું એમ, મને એડવાઇસ આપવું બહુ ગમે છે. ઓકે. યા આઈ એમ ધેટ પર્સન. હા, થેન્ક યુ. તો હું બી અત્યારે એડવાઇસ જ સીક કરું છું, તો મને એડવાઇસ આપીશ કોઈ? ઓકે. એક એડવાઇસ હું આપીશ. યસ. કે જે તું અત્યારે કરી રહ્યો છે, રાઈટ, આઈ જસ્ટ લવ ધેટ. ઓકે. જે તમે અત્યારે લોકો વર્ક કરી રહ્યા છો, ચણાની ઝાડ પર ના ચડાય. ના આમ સિરિયસ. ઓકે. જે તમે અત્યારે કરી રહ્યા છો ને, દેટ ઇઝ સમથિંગ ન્યૂ. અને મને નવી વસ્તુઓથી બહુ જ ગમે છે. મતલબ આઈ લવ ધેટ કોન્સેપ્ટ જ મને એટલો ગમે છે. યસ. તો તમે ગુજરાતીમાં જે પોડકાસ્ટ કરી રહ્યા છો, આઈ જસ્ટ લવ ધેટ બાય ધ વે.
તો એક જસ્ટ કીપ ઓન ડુઈંગ ઇટ, કારણ કે આગળ જઈને તો બહુ જ પ્રોબ્લેમ ફેસ થશે. ઓકે. આ તો હું મોઢા પર કહી રહ્યો છું કે આગળ તો બહુ જ પ્રોબ્લેમ્સ આવશે, બટ જે તમે અત્યારે કરી રહ્યા છો, જસ્ટ કીપ ડુઈંગ દેટ એન્ડ યુ વિલ બી. કેમ મને તું એકદમ આમ બાબા કેવો હોય એવું લાગી રહ્યું છે? તારું માસ્ક ઉતારીને વાત કર. શું લાઈક પ્રોબ્લેમ્સ તે કીધું, એટલે શું પ્રોબ્લેમ્સ એક્ઝેક્ટલી? એટલે તે કીધું ને કે આગળ જઈને બહુ ઓર પ્રોબ્લેમ્સ આવશે, લાઈક વાય? કદાચ ના બી આવે, બટ મગજને એવું કહેવાનું કે આવશે. ઓકે. સો યુ આર પ્રિપેર્ડ ફોર ઇટ, યુ આર ગેટિંગ પ્રિપેર્ડ ફોર ધ વોર. પણ તમે વોર ક્યારે લડશો? જ્યારે યુ હેવ ધેટ વેપન્સ. બટ તને આમાં એવું નહીં લાગતું કે અનનેસેસરી એન્ઝાયટી આપણે જીવનમાં લાઈક લાવવાનું ટ્રાય કરીએ છીએ? ફ્યુચરમાં સપોઝ 1-2 મહિના પછી મને કઈ જ આઈડિયા નથી શું થવાનું છે, અને તું અત્યારથી કહી રહ્યો છે કે વોર માટે એમ પ્રિપેર કર્યો. વાય ઇઝ ધેટ? ઓકે, સો ઇટ્સ અબાઉટ કે તમે કેટલા ઇન્જર્ડ છો, યુ નો, તમે કેટલું પેઇન સહન કર્યો છો. ઓકે. યસ. મારા માટે ધેટ વર્ક્સ ફોર મી. ભાઈ મેં જે સહન કર્યું છે ને, બહુ જ બધું કર્યું છે એમ, બટ વુડ યુ લાઈક ટુ એક્સપ્લોર? હા, તારે એક્સપ્લોર કરવાની ઈચ્છા? હા. લાઈક શું પેન, આમ સ્પેસિફિક કંઈક ઇન્સ્ટન્સીસ તારા? I got bullied in my 12th standard. Okay. 12th or 10th standard, I don't remember. Boys washroom હોય એમાં હું હતો યસ. for some reasons, obvious ones. ત્યારે અમારી એક ગર્લફ્રેન્ડ હતી, તો એનું મતલબ એના અમુક ગર્લફ્રેન્ડ ના કહેવાય બટ આમ ક્રશ જેવું, ત્યારે તો શું હોય એમ. યસ. યસ. તો એના અમુક ફ્રેન્ડ્સ હશે કે ભાઈઓ હશે, આઈ ડોન્ટ નો, એટલે ગેંગ આખી લોકોની. એક્ઝેક્ટલી. તો એ લોકો મને મારવા માટે આવ્યા હતા. ઓકે. એમનો જ? હા. કે કોઈક સ્પેસિફિક રીઝન થાય, કંઈક કાંડ કર્યું હશે ને? આવી રીતે વાતો કરે છે. ઓકે. એકદમ આમ પ્રોટેક્ટિવ થઈ રહ્યા હશે ભાઈ, કે એને કંઈ લેવા દેવા નહીં તો બી. હા, ડરાઈ ધમકાઈને છોડ્યા તો ઠીક હતું, બટ હું બહુ ખરાબ રીતે બોલી ગયો હતો. હું એને સ્પેસિફિકલી નહીં કહું, બટ ઇટ વોઝ અ હોરિબલ એક્સપિરિયન્સ ફોર મી. ત્યારથી મને ખબર પડી કે છોકરીઓમાં નથી પડવું, એટલે પછી એ વસ્તુ થઈ ગઈ એમ. યસ. ઓકે. ધ થિંગ ઇઝ કે એ મને ક્યાંય ને ક્યાંય અત્યારે પણ ઇફેક્ટ કરી રહ્યો છે, રાઈટ? તો તમે જેટલા ઇન્જર્ડ હશો, તમે જેટલું સહન કર્યું હશે, બિકોઝ એ પણ એક એક્સપિરિયન્સ જ છે. વી ઓલવેઝ ટેલ કે કંઈક નવો એક્સપિરિયન્સ કરો, પણ ભાઈ એ દર વખતે સારો ના હોય. યસ. યુ નો, અમુક નેગેટિવ વસ્તુઓ જોઈએ લાઈફમાં, કારણ કે બિંગ અ મ્યુઝિશિયન મને બધા ટાઈપના ઇમોશન્સ ચેનલ કરવા પડે. એંગર છે, રોમેન્સ છે, કંઈ પણ એક્સેટ્રા એક્સેટ્રા, મારે બધું ભણવું પડે. તો એ કરવા માટે એક્સપિરિયન્સીસ આર વેરી નેસેસરી. એટલે આ કોન્ટેક્સમાં મારો પર્સપેક્ટિવ એવો છે કે સપોઝ તું જેમ કે આ બુલી થયો ને, લાઈક એ 12thની વાત છે ને, અત્યારે મે બી 4-5 વર્ષો થઈ ગયા, હવે બંને એન્ટિટી એકદમ સેપરેટ થઈ ગઈ ને, તો હજી બી તે એ ટ્રોમાને કન્ટિન્યુ કરે તો અનનેસેસરી તું પોતાને જ હર્ટ કરી રહ્યું છે એવું ના કહેવાય? હું એને યાદ નથી કરતો હા. એ વસ્તુઓને, હું યાદ કરું છું કે મેં શું ફીલ કર્યું હતું ત્યારે. ઓકે. જે મેમરીઝ છે ને ભાઈ, એ રહી જાય, રાઈટ? સારી વાળી જે હોય એ કદાચ જ રહે, ઓકે. બટ જે ખરાબ વાળી હોય એ રહી જાય. તમે પણ એક્સપિરિયન્સ કર્યું હશે. ઓકે. તો કન્ટિન્યુ. એકચ્યુઅલી મારે તો મેમરીનો ઇશ્યુ છે. વિશ્વને ખબર જ હશે, મને પાસ્ટનું કંઈ જ યાદ નથી રહેતું કે ગોડ શું કર્યું હોય. કેમ કે મને બી સપોઝ હું વિશ્વ જોડે બેસું કે મારા 5-6 કેટલા ફ્રેન્ડ જોડે બેસું ને, તો એ લોકો મને આખી બધી સ્ટોરીઝ કહેતા કે તું આમ કરતો હતો, તો એમ કરતો. આવું થયું બી છે? લાઈક હું લિટરલી આવું ક્વેશ્ચન કરું, મને તો મેમરી એકદમ આમ કમ્પ્લીટલી ડિસ્કનેક્ટેડ હોઈએ ને, મારે એવી છે એમ. યસ. તો કંઈ કહી રહ્યો હતો? યા, સો આ મારો પર્સપેક્ટિવ છે, તમારો પર્સપેક્ટિવ છે. સો બસ મારે આ જ વસ્તુ પ્રૂવ નહીં, બટ મારે આ વસ્તુ જ આગળ લાવી છે. ઓકે. કે ધીસ ઇઝ માય પર્સપેક્ટિવ, ધીસ ઇઝ વોટ વર્કિંગ ફોર મી. તો હવે તારે જોવાનું કે આ જે મેં કીધું એમાંથી વોટ શુડ યુ ટ્રાય ટુ એડેપ્ટ, યુ નો, વોટ ઇઝ વર્કિંગ ફોર યુ. તો તારાથી પછી હવે એક નવો રસ્તો નીકળશે. પછી એ જે છે એ હવે તને ખબર પડશે કે ના, આ વસ્તુ મારે શેર કરવી જોઈએ લોકો સાથે. પછી તું પણ 4 લોકો સાથે આ વસ્તુ વાત કરીશ. ઓકે. સો ધીસ ઇઝ અવેરનેસ થિંગ. જેટલું પોસિબલ છે એટલું આઈ વોન્ટ કે હું એ વસ્તુ કરું.
અને આ બધા લાઈક વિચારોના આઈડિયાઝ તારામાં આવે કેમ ન છે, કેમ કે તું જસ્ટ 20 સમથિંગ છે. આ બધા વિચારો મે બી એકદમ 40-50 ના બુઢ્ઢાઓ થઈ ગયા હોય ત્યારે લોકો વિચારતા અરે મેં જીવનમાં આ કરી દીધું તે કરી દીધું. લાઈક વાય તું આમ ડિફરન્ટ છે આમ કમ્પેરેટિવલી? આઈ વોન્ટ સે હું ડિફરન્ટ છું, બટ અગેન મારા એક્સપિરિયન્સીસ એવા થયા છે. સો અને મને તો ખરેખર એવું ફીલ થાય છે યાર કે હું મોટો થઈ ગયો છું. હા યસ એક્ઝેક્ટલી. મને ખરેખર એવું ફીલ થાય છે. હું આજે બી મારા મમ્મી પપ્પાને કહું છું કે યાર આ શું 20 એટલે બહુ વધારે એજ કહેવાય. હું ડરું છું ભાઈ, મને આ ડર છે, એજિંગનો મને ડર છે. ઓકે. યુ નો નોટ અફ્રેડ ઓફ ડેથ, બટ મને અફ્રેડ ઓફ લિવિંગ છે એમ. યુ નો એટલે એ વસ્તુ છે કે ભાઈ મને એવું ફીલ થાય છે કે આઈ શુડ શેર ધીસ. કારણ કે મેં અમુક વસ્તુ એક્સપિરિયન્સ કરી, રાઈટ, પણ એ વસ્તુઓને એઝ અ પોઝિટિવ વે અગર લો બધી વસ્તુઓને, તો કંઈકનો કંઈક નવો રસ્તો નીકળે અને તમને હેલ્પ કરે. એઝ અ હ્યુમન ગ્રોથ એ તમને હેલ્પ કરે. તમે મેન્ટલી થોડાક સ્ટ્રોંગ થાવ. યુ આર ગેટિંગ પ્રિપેર્ડ ફોર એવરીથિંગ. એવું છે. ઓકે. બટ આમાં તું તો આઇસોલેટેડ એકદમ ફીલ કરતો હોઈશ ને, કેમ કે જે તારા સરાઉન્ડિંગના લોકો હશે એ બધા મે બી રેન્ડમ મૂવીઝ જોતા હશે, લાઈક સોંગ્સ જોતા હશે, ને તું એકદમ આવી ઇનડેપ્થ ફિલોસોફિકલ વાતોમાં ઇન્ટરેસ્ટ તારા હશે ને મે બી તું એક્સપ્લોર કરતો રહીશ, તો આમ લોનલીનેસ, આઇસોલેશન નહીં લાગતું? ભયંકર લાગે છે. યસ. ઇફ આઈ એમ બિંગ ટોટલી ઓનેસ્ટ, આઈ એમ 24/7 ઇન માય રૂમ. ઓકે. ધીસ ઇઝ માય હોલ હાઉસ. આ જે રૂમ છે મારું આખું ઘર છે. આ મારા લવલી સ્પીકર્સ છે, આ મારું લવલી લેપટોપ છે, આ લવલી માઇક છે. આ બધું આઈ એમ ગ્રેટફુલ ટુ માય પેરેન્ટ્સ કે એમણે મને આટલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી. આઈ એમ ગ્રેટફુલ. જેટલું છે એટલામાં આઈ એમ હેપી. ઓકે. સો ધીસ ઇઝ વોટ આઈ ઓલ નીડ. લાઈક મારે મ્યુઝિક બનાવવું છે, આનાથી વધારે મારે શું જોઈએ છે? સૌથી મેઇન તો તમારું દિમાગ જ છે. યસ. તમારા ક્રિએટિવ થોટ્સ છે અહીંયાથી આવશે, કોઈ પૈસાથી નહીં આવે, ક્યાંથી નહીં આવે, મગજથી આવશે. હા, એને બનાવવા માટે અમુક ગેજેટ્સ જોઈએ જે મને લાગે છે કે આનાથી થઈ જશે. ઓકે. સો જે ક્વેશ્ચન છે લોનલીનેસનો, તો યસ, આઈ એમ 100% આઈ કેન સે કે આઈ ડોન્ટ હેવ મેની ફ્રેન્ડ્સ, બટ એક છે આર્યા ગઢવી કરીને, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. આર્યન છે, આર્યન ગજ્જર. અગર યાર એ બંને ના હોત ને યાર, સિરિયસલી હું અત્યારે અલગ જ માણસ હોત. ઓકે. હું આઈ ડોન્ટ નો, લાઈક અ ડિપ્રેસ પીસ ઓફ શિટ, યુ નો, જે હું હજી બી મને લાગે છે કે હું છું, બટ ના, કારણ કે એ લોકો જે છે દે આર લાઈક બેસ્ટ પીપલ. લાઈક એ બંને, આર્યન ગજ્જર જે છે, હી ઇઝ ઇન કેનેડા રાઇટ નાઉ. ઓકે. ઇટ હર્ટ્સ, બટ એને બી એનું કરિયર છે, એની લાઈફ છે, વી શુડ રિસ્પેક્ટ ધેટ. યસ. અને આર્યા છે, એને બી હી ઇઝ ફેસિંગ સમ પ્રોબ્લેમ્સ રાઇટ નાઉ. તો વી કીપ ઓન એડિંગ વેલ્યુ ટુ ઇચ અધર. અમે ભલે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ, અમે બધી જ બકચોદી કરીએ છીએ, કરીએ છીએ, બરાબર, પણ અમે એટલા જ વેલ્યુ પણ એડ કરીએ છીએ એકબીજામાં. દેટ્સ વાય વી આર લાઈક બ્રધર્સ, એમ એકદમ સ્ટ્રોંગ બોન્ડ છે. કારણ કે એને મારા બધા સિક્રેટ ખબર છે, ઓકે, એને મારા બધા ખબર છે, એમ સોરી, મને એના બધા ખબર છે. તું કશું નથી કહેતો? એટલે તું તારા સિક્રેટ્સ કોઈને શેર નથી કરતો? ખાલી એને કરું છું. ઓકે. હી નોઝ માય હોલ જર્ની. એને બધું જ ખબર છે કે હું ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, અત્યારે જે ચાલે છે, આગળ શું કરવું છે. ઓકે. હી નોઝ એવરીથિંગ અબાઉટ મી. સાંભળી રહેજો ભાઈ, કેનેડાથી પાછા આવી જા ભાઈ, આવી જા ભાઈ, કે મિસ વિશ્વ શોર્ટ્સ બનાવી દેજો, મોકલશું એને આપણે. ઓકે. એટલે આ બે ફિગર થાય કે તું લાઈક જેન્યુઅનલી બહુ જ કન્ટ્રીબ્યુટ કરીએ છે તારી મેં મદદ કરવામાં. લાઈક તું કંઈક કહી શકે એના વિશે, લાઈક શું એક્ઝેક્ટલી અપલિફમેન્ટ તારું કર્યું હોય એ લોકોએ, કે કંઈક એકદમ કોર હેલ્પ કરી હોય? જે કોર હેલ્પ છે ને, એ છે અગેન વેલ્યુ એડ કરી અમે. એ લોકોએ મારી લાઈફમાં જે વેલ્યુઝ એડ કરી છે એ બહુ જ સારી હતી. જે મેં કીધું કે હું જીમ કરતો હતો, તો અમે ત્રણે જોડે જ કરતા હતા. વી વર જીમ પ્રોઝ, યુ નો. બોડી કઈ હતી નહીં, બટ સ્ટીલ મતલબ એવું. તો આઈ એમ ગ્રેટફુલ કે એ લોકો જે છે ને ભાઈ, એ હજી પણ આર્યન છે, અમે વાત કરીએ છીએ, બટ હવે થોડું કહેવાય ને યાર, હવે બિંગ મેચ્યોર, એને મૂકવા ટાઈમ નહીં મળતો, મને મૂકવા ટાઈમ નહીં મળતો, તો એ બધી વસ્તુ થાય. બટ હા, કોર જે મારામાં જે વેલ્યુઝ જે હું અત્યારે લોકોને આપું છું ને, એ ક્યાંય ને ક્યાંય મને એમના પર્સપેક્ટિવથી મળેલી છે. ઓકે. તો વિશ્વ કેટલા થઈ ગયો આભાર?
લાઈક મારે એકચ્યુઅલી સીન શું થયો છે, મારું ડિલીટ થઈ ગઈ પોસ્ટ ક્વેશ્ચન્સ વાળી, ઓ એટલે હું ક્યારનું વિચાર્યું તો મળી રહી 2 મિનિટ ઉભા રહો, બ્રેક લઈ લઈએ. યસ જરૂર, ચલો પાછા આવી જઈએ, યસ કેમ કે મને મળી ગયા મારા ક્વેશ્ચન્સ. એટલે તારે કેવા કટ્સ કરવા જાય તું જોઈ લે છે. હા वो तेरी जॉब है. ભૂલથી આર્કાઇવમાં ઉડી ગયું તું મારે. યસ ધ્રુવ, લાઈક નેક્સ્ટ ક્વેશ્ચન હું કહું તો આમ ઇન્સ્પિરેશન સારો કે મ્યુઝિક બનાવવા માટે લાઈક હુ ઇન્સ્પાયર્સ યુ. જેમ તે લોકોનું તો કીધું જ કે તારે લોકોને વેલ્યુ એડ કરવી છે, બટ લોકો સિવાય બી આમ આઈડિયલ્સ બી હોય ને, જેમ કે અરિજીત સિંહનું મેં બી નામ લીધું, એ તને ઇન્સ્પાયર કરતો હોય, કાં તો રોકમાં મે બી કોઈ બ્રિટિશ બેન્ડ હોય, અમેરિકન બેન્ડ હોય, આઈ ડોન્ટ નો, મને બહુ આઈડિયા નથી. બટ મારી મેઇન ઇન્સ્પિરેશન થોડુંક ક્લીશે સાઉન્ડ થઈ શકે, બટ મારા પપ્પા છે. બીકોઝ એમને કેવું છે કે એમનું બી મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એ બી મ્યુઝિશિયન જ છે. નો ઇઝ નોટ અ મ્યુઝિશિયન, ઇઝ અ મિકેનિકલ એન્જિનિયર. વાવ વાવ. મિકેનિકલ એન્જિનિયરને બધું જ આવડે, ઓકે. બધા લાઈફના લેસન બધું જ એમને આવડે. સો મારા પપ્પા છે, ઇઝ અ ગ્રેટ મેન ફર્સ્ટ ઓફ ઓલ. એમણે જેટલું સહન કર્યું છે ને એટલું હું વિચારી બી નથી શકતો. ઓકે. હી લાઈક ધ પરફેક્ટ ઇમેજ ફોર મી એઝ અ મેન, આઈડિયલ મેન આપણે કહીએ ને, એ છે જેને આપણે લુકઅપ ટુ કરીએ ને, મારે આવી રીતે એઝ અ વોલ બનવું છે કે ઊભા રહેવું છે. સિરિયસલી, એક્ઝેક્ટલી એ જ વસ્તુ. ઓકે. તો મારા પપ્પા બહુ જ સહન કર્યું છે એમણે. સો એમને ખબર છે, એમને એક્ઝેક્ટલી ખબર છે કે કઈ રીતે શું વસ્તુ કરવાની હોય. એમને મ્યુઝિકના વિશે બહુ જ ખબર છે. હી યુઝ ટુ સિંગ ઇન અ બેન્ડ ઇન 19 સમથિંગ, Okay. જે 1990s કે 1980s. 80s maybe, હા. He used to sing on a stage Okay. in a band in his college days. હા, yes. Like કેટલી મોટી વસ્તુ છે. યસ ડેફિનેટલી. અને ત્યાં મને ઇન્સ્પિરેશન મળી કે ભાઈ મારા પપ્પાએ કરેલું છે આ, તો હું કેમ નથી કરતો ઓકે. એમ. તો ત્યારે જે મેં કીધું કે હું નરોડા રહેતો હતો પહેલા, આઈ વોઝ ઇન 4th 5th 6th સ્ટેન્ડર્ડ સમથિંગ. તો ત્યાં એમનું ગિટાર પડેલું હતું પપ્પાનું, જે પપ્પા પહેલાં પ્લે કરતા હતા થોડોક ટાઈમ. એમને એટલું બધું નથી આવડતું, બટ એ ખાલી એક્સપેરિમેન્ટ માટે એમણે લીધું હતું ગિટાર. અને આફ્ટર 20 years ઓફ બાઇંગ ધેટ ગિટાર મેં લીધું એ હાથમાં. ઇટ સાઉન્ડેડ સો શેટ, બટ કારણ કે મને ફેસિનેશન જ એટલું બધું હતું કે મને સાચું શું વગાડું છું કે ખોટું શું વગાડું છું એમાં ખબર જ ના પડે. યસ, રેન્ડમલી કઈ બી તું હાથ પેર મારતો હોય સારો. હા, ખાલી હાથ. પગથી બી ગિટાર વગાડ ને યાર, યુનિક રહેશે. ડેફિનેટલી ક્યારેક કરીશું. યા, તો એ વસ્તુ છે. તો આઈ ઓલવેઝ લુક અપ ટુ હિમ. ભલે પૈસાની બાબત હોય કે મેન્ટલ સ્ટેબિલિટીની વાત હોય કે ફાઇનાન્શિયલ ની કંઈક વાત હોય. એટલે એમને તો પછી એ ફૂલ ટાઈમ એઝ અ કરિયર ને જ પરસ્યુ કર્યું ને મ્યુઝિક. યસ. હી હેડ સો મેની રિસ્પોન્સિબિલિટીઝ, બહુ જ બધી યાર. લાઈક ધેટ પર્સન ઇઝ ગ્રેટ મેન. લાઈક મારા પપ્પા તો ગ્રેટ છે. ક્યારેક તમે લોકો ફ્રી હોતા તમને મળો. અરે ડેફિનેટલી, અમે ફ્રી જ છીએ યાર. આમ બી મેકેનિકલ એન્જિનિયરિંગ, મને સ્ટેમ સબ્જેક્ટ્સ એમાં બહુ ઇન્ટરેસ્ટ, એટલે હું બી અત્યારે કરિયર સ્વિચનું જ વિચારું છું કે Alright. સાયન્સમાં બી કંઈ બી કરું. બટ જોરદાર કહેવાય કે તારા, એટલે એમણે તને લાઈક શીખવાડ્યું બી હતું કે જસ્ટ ના. તું ખાલી જોઈને જ આમ ઇન્સ્પાયર થઈ ગયો કે મારે બસ કરવું છે? Yes. હું સાંભળતો હતો, જોતો હતો અને ધીરે ધીરે એને પ્લે કરવાનો ટ્રાય કરતો. હેપી બર્થડેની ટ્યુન છે, જિંગલ બેલ છે, એ બધું હું જાતે ટ્રાય કરતો હતો. એ કરવામાં તો મને મતલબ પછી મેં છોડી દીધું હતું. હટ એવું, લાઈક સિરિયસલી એડિટર. મને ખરેખર આઈ વોઝ સો પિસ્ડ ઓફ. હા. આઈ વોઝ સો પિસ્ડ ઓફ કે ભાઈ ये तो टट्टी है Okay. એમ. હા. એ ઇમેજ હતી મારી ગિટાર માટે, એ પર્સપેક્ટિવ હતું. બટ જ્યારે હું 12th માં આવ્યો પછી બધું ચેન્જ થયું. વેન આઈ સ્ટાર્ટેડ બીટ બોક્સિંગ, પછી મ્યુઝિક પ્રોડક્શન, પછી ગિટાર. ઓકે. એન્ડ એ જ ખાલી એકલા ઇન્સ્પિરેશન હતા તારા માટે? ના, એ તો છે જ, પપ્પા તો છે જ. બીજા એક છે, મારી સિસ્ટર છે. એ જ્યાં જતી હતી સિંગિંગ શીખવા માટે, ત્યાં કેવું હતું કે ઉપર જે ક્લાસીસ થતા હતા એ સિંગિંગના થતા હતા ક્લાસિકલ, અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે થતા હતા એ થતા હતા પિયાનો છે, ગિટાર છે, એ બધા. ઓકે. એમાં એક ગિટાર પ્લેયર હતો સ્વપ્નિલ સિદ્ધેશ્વરી. ઓકે.
આઈ જસ્ટ લુક અપ ટુ ધેટ મેન ઓલ્સો. લાઈક એ ભાઈ જોરદાર છે એમ, એઝ અ મ્યુઝિશિયન અને એઝ અ લાઈક સ્પિરિચ્યુઅલ લેવલ પર પણ એ બહુ સારા છે એમ. લાઈક મેં એમની સાથે બહુ બધી વાર વાત કરી છે, તો તમને વાત કરીને જ ખબર પડે કે ભાઈ આ માણસ કેટલું આમાં કહેવાય ને કેટલી વેલ્યુ છે એનામાં એમ. તો સ્વપ્નિલભાઈ તો જોરદાર છે. એમને જ્યારે મેં લાઈવ પરફોર્મ કરતા જોયું ત્યારે મને થયું કે ભાઈ હું ઇલેક્ટ્રિક ગિટાર લઈશ અને હું આવી રીતે પરફોર્મ કરીશ. ધેન આઈ ગોટ ધીસ બેબી. ઓકે, આઈ હેવ ધીસ 5 guitars અને આ જે ઇલેક્ટ્રિક છે એ મેં એમને જોઈને જ મને થયું કે આઈ શુડ બાય વન. ઓકે. નહીતર તો હું અત્યારે પણ એકોસ્ટિક જ પ્લે કરતો હતો. એટલે શું છે લાઈક ઇલેક્ટ્રિક એકોસ્ટિક, મને કઈ જ આઈડિયા નથી. લાઈક ગિટારના કઈ અલગ અલગ ભયંકર પ્રકાર હોય, 4-5 પ્રકારના, અને એમાં પછી વેરિએશન્સ કેટલા હશે, શું એક્ઝેક્ટલી? આ કેવી વસ્તુ છે ખબર છે? આ ઓશિયન છે. ઓકે. હવે એમાં તમે કૂદકો મારો તમે તરતા જ જાઓ એવું છે. તો ગિટાર તમે પહેલા ખરીદો, સાવ એક લાકડું હશે, સ્ટ્રિંગો હશે 6 જેવી, અને એમાં વગાડવાનું હશે. આટલું જે હોય એને એકોસ્ટિક કહેવાય, બરાબર? હવે એકોસ્ટિકમાં પણ 3 વસ્તુઓ હોય, ડ્રેડ નોટ હોય ને એવું બધું હોય. એ બધું મને બી નહીં ખબર, બરાબર? મને ચોખ્ખું કહું, મને નહીં ખબર. બેન્ડ ઉભી રહી છે. એ કટ કરી દેના. હા, એટલે એ હોય છે એકોસ્ટિક. હવે એના પછી આવે સેમી એકોસ્ટિક, જેમાં તમે પ્લગ ભરાઈ શકો. અગર તમારે લાઈવ પરફોર્મ કરવું હોય તો એના માટે તમારે સાઉન્ડ સારું જોઈતું હોય તો તમે એ પ્લગ હોય એને એમાં ઇન્સર્ટ કરી શકો અને ડાયરેક્ટ સ્પીકરમાં જાય કાં તો મિક્સરમાં જાય, જે સિસ્ટમ હોય ત્યાં. એને કહેવાય સેમી એકોસ્ટિક કાં તો ઇલેક્ટ્રો એકોસ્ટિક. ઓકે, ઇલેક્ટ્રો એકોસ્ટિક. હા, એવું બી કહેવાય. હવે એ બી જોરદાર વસ્તુ છે યાર. મારી પાસે એ આ એક છે અને બીજું આ છે, અને આ એકોસ્ટિક જે છે એ ખાલી આ એક જ છે. તો આ 2 વસ્તુ થઈ. અને પછી આવે ઇલેક્ટ્રિક ગિટાર. એ તો ખ્યાલ જ હશે કે ભાઈ જોરદાર ટોન હોય. આમાં મેઇન વસ્તુ શું છે? એક્શન. કે સ્ટ્રિંગ હોય અને વુડ હોય ને એની વચ્ચે બહુ ઓછું એક્શન હોય. એટલે યોર ફિંગર્સ જે છે ને, એક્શન એટલે ગેપ એ બંને વચ્ચે. ઓકે. તો તમને એટલું હર્ટ ના થાય. ઇલેક્ટ્રિક ગિટાર તમે પ્લે કરો તો તમને એમાં બાર કોર્ડ્સ છે કે તમે લીડ્સ વગાડવી છે તો બહુ ઇઝી થઈ જાય. હું તો બધાને એ જ સજેસ્ટ કરું છું કે તમે પહેલા ઇલેક્ટ્રિક ગિટાર લો, પછી એકોસ્ટિક જુઓ. કારણ કે ઇલેક્ટ્રિકમાં તમે બધા લોકો એવું કહે છે કે પહેલા એકોસ્ટિક લેવું જોઈએ અને આફ્ટર સમ ટાઈમ, આફ્ટર 2-3 years તમારે ઇલેક્ટ્રિક પર શિફ્ટ કરવું જોઈએ. આ કહેવાય ને એક અનસ્પોકન રૂલ છે. ઓકે. બટ આઈ ડોન્ટ લાઈક ટુ ફોલો દેટ. મેં કીધું નહીં કે જ્યાં રૂલ્સ ફોલો કરવાના હોય તે કરવાના હોય, પણ જ્યાં તોડવાના તે તોડવાના હોય. એટલે હું જે મારા સરાઉન્ડિંગમાં જે પીપલ જે છે, જે લોકોને ગિટાર્સ વગાડવા છે, હું એમને એવું જ કહું છું કે ભાઈ જો પૈસા હોય હમણાં તો ઇલેક્ટ્રિક ગિટાર પર ઇન્વેસ્ટ કરી દો. આ ઇલેક્ટ્રિક ગિટાર છે 15,000, એની જોડે આ એમ્પ્લીફાયર આવે 15,000. ઓકે, 30,000 કામ થઈ શકે. આ મિનિમલિસ્ટ. એટલે આ ઇલેક્ટ્રિક ગિટાર એવું કહી શકે ને કે એકદમ ગિટારની ટેકમાં લેટેસ્ટ વસ્તુ હોય એવું, કે હજી ઓર કે એવા ઇનોવેશન્સ એવું કંઈ થઈ રહ્યું છે યાર? હવે તો હવે તો બહુ બધું થઈ રહ્યું છે યાર. એડિટર બોલ બોલ. હવે એરો ગિટાર કરીને નીકળ્યા છે. એરો ગિટાર, વોટ્સ ધેટ? લાઈક ઉડાડવાનું આપણે? આપણે એટલા બધા ગાડી નહીં ઉડેગી અભી વો સબ નહીં હોગા. લાઈક આમાં કેવું હોય કે બિલ્ડિંગ તમારે સાઉન્ડ્સ આપેલા હોય, ટચ સ્ક્રીન હોય ગિટારની અંદર. ઓકે. તો એ તમે મેન્યુઅલી તમે જોઈ શકો, તમે સાઉન્ડ સિલેક્ટ કરી શકો અને પછી તમે વગાડો તો તમને સાઉન્ડ આવે ગિટારમાંથી. ઓકે. લાઈક સપોઝ હું રિવર્બ એમાં ચૂઝ કરી રહ્યો છું, એની અમાઉન્ટ ચૂઝ કરી રહ્યો છું, પછી હું વગાડું છું તો એમાંથી રિવર્બ નેચરલી આવે. ઓકે. એટલે ટેકનોલોજી તો યાર સખત આગળ વધી છે. હવે એવા ગિટાર્સ નીકળ્યા છે જે સ્ટ્રિંગ્સ હોય જ નહીં એમાં. ઓકે, તો વગાડશો કેવી રીતે? હા, લાઈક સ્ટ્રિંગનું સિમ્યુલેશન ટાઈપનું હોય. લાઈક 6 તમને દેખાય પટ્ટીઓ, બટ દે આર નોટ. એટલે ડિજિટલ આખી હોલોગ્રામ જેવું કે જે બી કહીએ આપણે. હોલોગ્રામ નહીં, બટ કંઈક હશે, વાયર્સ હશે એની અંદર, બટ લાઈક દે આર સો સોફ્ટ. લાઈક તમે કાંઈ ક્લાસિકલ ગિટાર પણ જુઓ ને, ક્લાસિકલ ગિટાર એ કેવા હોય, લાઈક મેક્સિકન ટાઈપના જે લોકો હોય, સ્પેનિશ, એ લોકો એ પ્લે કરે. લાઈક પેલું રૂમ્બા કહેવાય ને, ખબર સમથિંગ. તો એ હોય એમાં પણ જે સ્ટ્રિંગ્સ હોય ને એ નાયલોનની બનેલી હોય, એટલે એ હર્ટ ના થાય. પણ આ તો એ લોકોએ અલગ જ વસ્તુ બનાવી દીધી. આખું કંઈક કોઈ ખબર નહીં કયા મટીરિયલથી બને, તો
તો એમાં તમે વગાડો ને તો તમને બિલકુલ બી હટ ના થાય, પણ સાઉન્ડ જોરદાર આવે. ઓકે. મન થાય કે ભાઈ આ તો રમકડું છે. લાઈક જ્યાં સુધી તમે આ પેન સહન નથી કર્યું ત્યાં સુધી યાર હાઉ કેન યુ સે કે તમે ગિટાર વગાડ્યું છે. ઓકે. મને બહુ અનમેનલી લાગે છે યાર. હા. લાઈક ધેટ્સ ફોર પુસીઝ મેન. સિરિયસલી આઈ ડોન્ટ ગેટ ધેટ. ઓકે. તો ઇલોન મસ્કનું તને ખબર છે ન્યુરાલિંકનું ને એવું બધું, આઈ થિંક બ્રેન ઇમ્પ્લાન્ટ્સ ને એવું બધું કરે છે. એનો આઈડિયા એટલે તો મારો અત્યારે આઈડિયા એવું આવો છે કે સપોઝ બ્રેન ઇમ્પ્લાન્ટ્સ કરી દઈએ અને એના થ્રુ તું ગિટાર પ્લે કરે એવું સાઉન્ડ કરે તારા માટે. ઓકે. એવું સાઉન્ડ કરે છે કે આપણે બંને હાઈ છીએ. ના બટ મને જેન્યુઅલી પોસિબિલિટી તો લાગે છે, કેમ કે આઈ થિંક એનાથી એ વિઝન આપણે કહીએ ને કે જે નિયો કોર્ટેક્સ કે મને એક્ઝેક્ટ પાર્ટ ખબર નથી બટ માઇટોકોન્ડ્રિયા ઇઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ. સમજી ગયો, આપણે સાયન્સની વાત નથી કરવી. નહીં એવું નહીં. હા યુ આર રાઈટ કે ડિરેક્ટ તારા બ્રેનથી જ ગિટાર વાગી જશે. હા થઈ શકે યાર. માઇન્ડથી શું નથી થતું ભાઈ, શું નથી થતું. તો અગર આપણે એવી ટેકનોલોજી બનાવીએ તો હા પોસિબલ છે. ઓકે, કરીએ આપણે ઇલોન મસ્કને મેલ. યસ બરોબર. લાઈક તારા એક્સપિરિયન્સીસ મને ભયંકર લાગે છે એઝ અ મ્યુઝિશિયન કે મે બી ઇન જનરલ લાઈફમાં કેટલાય બધા. તો એવા કોઈ કી આમ મેમોરેબલ હશે ને આમ કે આ શું થઈ ગયું, એનીથિંગ લાઈક દેટ? હા, એક જોરદાર વસ્તુ થઈ હતી મારા સ્ટાર્ટિંગના દિવસોમાં, મતલબ કરિયરના સ્ટાર્ટિંગ દિવસોમાં. મારી એક ઇવેન્ટ હતી પેડ. પૈસા મળવા લાગ્યા, ગરીબ નથી રહ્યા હવે. યસ. તો ત્યારે એક મતલબ હું ગિટાર પ્લે કરતો હતો અને ગાતો પણ હતો. તો ત્યારે ધેર વોઝ અ સ્મોલ કિડ, એક છોકરો હતો નાનો. કઈ એજ હશે એની, લાઈક 5-6 વર્ષનો, થોડોક મોટો, 7-8-9. હા. લાઈક સ્ટેન્ડર્ડ વાઇઝ કહું તો 6th-7thમાં હશે, રાઈટ. તો એ લાઈક મારી ગીક પતી, એવરીથિંગ ડન થઈ ગયું, હું બધું પેકિંગ કરી રહ્યો. તો ત્યારે છોકરો આવ્યો અને લાઈક હી હગ્ડ મી આઉટ ઓફ નો વેર. હી હગ્ડ મી એન્ડ સેડ કે ભાઈ મારે તમારા જેવું બનવું છે. ભાઈ ત્યારે તો મને આમ ફીલ પતી ગઈ થ્રુ કે પૈસા ગયા તેલ પીવા લેવા. ભાઈ મ્યુઝિક થી મને જે મળવાનું હતું મળી ગયું મને. ભાઈ મતલબ જે મારો અલ્ટિમેટ ગોલ હતો કે વેલ્યુ છે એ મને પહેલેથી છે. જ્યારે હું નાના મતલબ નરોડામાં રહેતો હતો ને ત્યારથી મને એ વસ્તુ છે કે ભાઈ મારે કંઈક કરવું છે, આ રીતે વેલ્યુ એડ કરવી. ભાઈ એ વસ્તુ ત્યારે થઈ ને, લાઈક હું એટલો ઇમોશનલ થઈ ગયો. અત્યારે પણ હું યાદ કરું છું ને તો મને એ વસ્તુ આમ યાર રહી જાય છે યાર. ગુડ મેમરીઝ તો મતલબ બહુ ઇન્સ્પાયર કરે યાર, સખત ઇન્સ્પિરેશન મળે. ઓકે, ઓર કોઈ ઇન્સિડન્ટ આવો? આઈ સે કે જે ખરાબ વાળો જ હતો ને એ હર્નિયા વાળો હતો. એનાથી બી મને બહુ બધું શીખવા મળ્યું. ઓકે, કે યાર લાઈફ આજે છે કાલે નથી. યુ નો ઇટ્સ વેરી અનસર્ટેન. જ્યારે તમારા નસીબમાં લખાયું છે કે તમે આ દિવસે આ ટાઈમે તમારું દેહાંત થવાનું છે ત્યારે થશે જ ભાઈ. તો તમે એની ટેન્શન કેમ કરો છો? ઓકે, તમે તમારી જે જર્ની છે, જે તમારી લખાયેલી છે એ જીવો ને યાર. ઓકે, લાઈક જસ્ટ લીવ ઇન જે બધા બોલે છે ને કે લીવ ઇન પ્રેઝન્ટ, ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. કે તમે એવું ફીલ ના કરો કે યાર મારી પાસે આ વસ્તુ નથી તો હું આ નહીં કરી શકું. મને સ્ટાર્ટિંગમાં એવું બહુ હતું, બટ મેં ધીરે ધીરે એ વસ્તુને ક્યોર કર્યું કે ભાઈ જે છે એ આ છે. એક્સેપ્ટન્સ ભાઈ આ છે. એક્સપેક્ટેશન અને એક્સેપ્ટન્સમાં બહુ થીન લાઈન છે, ઓકે, બહુ જ. બટ એ રાખવી પડે. તમને એક્સપેક્ટેશન અને એક્સેપ્ટન્સમાં ફરક ખબર હોવી જોઈએ, ત્યારે યુ કેન બી હેપી. હજી મને એ સમજવામાં થોડોક ટાઈમ લાગશે. મને ખબર છે કે મારે શું કરવાનું છે, બટ એને એ વસ્તુને એક્સેપ્ટ કરતાં પણ મને બહુ ટાઈમ લાગશે. ઓકે, પછી ત્યારે આઈ વિલ બી હેપી. અને આમ બી જનરલી આમ ઇમ્પેશન્સ થઈ જાય ને કે સપોઝ મારે પર્ટિક્યુલર કોઈ એક્સ વસ્તુ અચીવ કરવી છે, બટ હું આટલી મહેનત કરી રહ્યો, દિવસે 10-10 કલાક કામ કરી રહ્યો છું, ઊંઘી બી નથી રહ્યો, સારું કેમ મળી નહીં રહ્યું, એકદમ આમ ઇમ્પેશન્સ બી થઈ જાય ને. અને એક એ બી છે, અને તે કીધું ને કે એક્સેપ્ટ ડિરેક્ટ કરવું જોઈએ, બટ સ્ટીલ આમ અંડર ધ હુડ આમ લિંગરિંગ ફિલિંગ્સ તો એવી હોય જ ને કે કોઈ પર્ટિક્યુલર એક્સ વસ્તુ હું લઈ લઈશ તો હું એકદમ ફૂલફિલ્ડ રહીશ. તો આવા કેસમાં હવે તું કેમ
નું એડવાઇસ આપી શકે કે લીવ ઇન ધ મુમેન્ટ? આપણે છે ને હેપીનેસને બહુ જ ઓબ્જેક્ટિફાઈ કરી દીધું છે ઓકે. કે ભાઈ મને આ મળી હશે તો હું હેપી થઈ જઈશ, કે ભાઈ મને મર્સિડીઝ મળી હશે એની માને હું હેપી. યસ યસ. બટ અલ્ટિમેટલી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, અને જેટલું જલ્દી પોસિબલ છે એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરવી એટલું સારું, કે હેપીનેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ્સ અ જર્ની. કે તમે સપોઝ હું અત્યારે ભીખ માંગી રહ્યો છું, સોરી ભીખ તો ના મંગાય, બટ લાઈક સપોઝ હું એક જોબ શોધી રહ્યો છું. અરે મળી જશે, તું ગિટાર લઈને રોડ ઉપર બેસી જજે. ભાઈ 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 યા સો આઈ વોઝ સેઇંગ કે વાંધો નહીં, જોક્સ આવે તો ના, it's fine. તું પર્સનલી લઈ લે. ના, it's હા હા યસ ટોટલી હા, એટલે એ જ વસ્તુ છે કે હેપીનેસને આપણે ડેસ્ટિની બનાવી દીધી છે. ઇટ્સ અ જર્ની. કે તમે સપોઝ હું એક જોબ શોધી રહ્યો છું અત્યારે, તો મારી પાસે બે ઓપ્શન છે. હું ડેસ્પરેટલી શોધું કે ભાઈ મને અત્યારે મળી જાય, કાં તો હું ભલે થોડોક ટાઈમ લઈને જોબ શોધું, પણ મારો હું ગોલ એ રાખું કે હું જ્યાં જાઉં છું ત્યાં હું ઇક્વલી એફર્ટ નાખી રહ્યો છું, કે વિથ અ સ્માઇલ હું જઈ રહ્યો છું. ઓકે. સ્માઇલથી જે ફરક પડે ને ભાઈ, બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ. બટ તને એવું નહીં લાગતું કે આમ ફોર્સ પોઝિટિવિટી એકચ્યુઅલી આપણે ઇન્ટરનલી એવું ફીલ બી ના કરતા હોય, તું જસ્ટ તારું માસ્ક ઉપર આમ સ્માઇલ તેમ લગાડી દીધી હોય? ઘણા ટાઈમ સુધી મારે હું એવો જ હતો કે ફેક સ્માઇલ રાખવી, બિંગ મતલબ અલગ અલગ પર્સનાલિટીઝ રાખવી, પણ વિથ ટાઈમ એ વસ્તુ જતી રહે. તમે અંદરથી ફીલ કરવા લાગો એ વસ્તુ, જે મારે હજી સુધી નથી થઈ, પણ હું ક્યારે ને ક્યારે વસ્તુ એડેપ્ટ કરીશ, એક્સેપ્ટ કરીશ કે ભાઈ હું ખુશ છું યાર. ભલે હું અત્યારે જોબ શોધવા જાઉં છું, હું અનએમ્પ્લોયડ છું, પણ હું ખુશ છું યાર, કારણ કે મળી હશે. મને ખબર છે કે જે વસ્તુ જે ટાઈમે મળવાની છે એ ટાઈમે જ મળશે, તો એના માટે હું ડિપ્રેસ્ડ કેમ રહું? થઈ જશે યાર. આવું પોતાને કન્વિન્સ કરવાનું, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, એવું છે. તને બી એવું હશે ને, લાઈક કેટલી બધી વસ્તુઓ અચીવ કરવી હશે, તો આ બંને પુશ એન્ડ પુલ તો કેવી રીતે મેનેજ કરે? કે તારા મેં બી બેન્ડને સપોઝ 1 મિલિયન સુધી તારે રીચ કરાવી છે, અને અત્યારે બી તારે કંઈ મળી નહીં રહ્યું, તો બી તારે સ્ટીલ નેક્સ્ટ ડે ઊભા થઈને લુકઅપ ટુ કરવું છે ને એવું છે. સો એના માટે તો હું એવું કહી શકીશ કે ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ એટ ઓલ. બટ આ પ્રોબ્લેમેટિક નથી? લાઈક કંઈક તો છે એ જ ને. છે પ્રોબ્લેમેટિક છે, બટ તમે એક્સપેક્ટેશન્સ કેવી વસ્તુ છે ખબર છે? રાખવી જોઈએ, પણ ક્યારે જ્યારે કંઈક સર્ટેનિટી હોય. ઓકે. લાઈક જેન્યુઅનલી તમને એક્સપેક્ટેશન રાખવી જોઈએ. પણ સપોઝ મને એવું ટેન્શન છે કે યાર આજે બેન્ડ છે, કાલે યાર તૂટી જશે તો, એક્ઝેક્ટલી યસ. પણ એ વસ્તુ એક્સપેક્ટેશન ઉપર આવી જાય. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે રહે જોડે, એવું ના હોય. જે વસ્તુ જે થવાની છે થશે જ ભાઈ. ઓકે. એટલે જસ્ટ બી ચીલ અબાઉટ ઇટ. મારું હું છે ને એક બેન્ડમાં હતો, હું એ બેન્ડનું નામ નહીં લઉં, એટલે પ્રીવિયસ બેન્ડ તારી આ કરંટ કરતા. કેદાર મ્યુઝ જ્યારે બન્યું એની પહેલા હું એક બેન્ડમાં હતો. એવરીથિંગ વોઝ ફાઇન, બરાબર, એકદમ સારું ચાલતું હતું. લગભગ અમે 6 to 7 months અમે કામ કર્યું જોડે, એકદમ હેપી એકદમ હેપી ખરેખર. અને આઈ એમ ગ્રેટફુલ કે હું એ બેન્ડમાં હતો. હું, મેઘ, ભાવી, અમે બધા એ જ બેન્ડમાં હતા સાથે. ઓકે. ત્યાંથી તમે પછી સેપરેટલી તમારું બનાવ્યું? યસ. હું એ માણસનું નામ પણ નહીં લઉં, બટ નથી લેવું આમ. હા, બટ જે એક્સપિરિયન્સીસ થયા ને યાર, એનાથી એક વસ્તુ ખબર પડી કે કઈ જ સર્ટેનિટી નથી, રાઈટ? સો ડોન્ટ એક્સપેક્ટ મચ. કારણ કે મેં બહુ જ એક્સપેક્ટેશન્સ રાખી, મેં મારી બહુ જ આમ ભાઈચારો રાખ્યો, મેં બહુ દિલ લગાવી દીધું મારા કામમાં તો નહીં પણ એ ગ્રુપમાં. બેઝિકલી મેં ખોટી જગ્યાએ વસ્તુ ચેનલાઇઝ કરી વસ્તુઓને. ઓકે. લાઈક એફર્ટ્સ, ટાઈમ, ટ્રાવેલિંગ એક્સપેન્સ, એટલે એ બધા લોકો એ વસ્તુ ડિઝર્વ બી નહોતા કરતા, બટ તું તારી સાઈડથી એકદમ 100% ઇન્વોલ્વ હતો એ લોકો જોડે. મે બી ડિઝર્વ કરતા હતા કે ના કરતા હતા, ધેટ્સ અ સેકન્ડ થિંગ. ઓકે. બટ એ લોકોએ આ ટાઈમ, એફર્ટ્સ એ બધાને કઈ રીતે લીધું એમણે, એ બહુ મોટી વસ્તુ છે. અગર તમે કોઈ રિલેશનશિપમાં છો, રોમેન્ટિક રિલેશનશિપમાં છો, તમારા સાઈડથી જે ફિલિંગ્સ છે, જે લવ, જે અફેક્શન છે, એ અગર સામેથી નહીં મળે
તો ક્યાંય ને ક્યાંય તો પ્રોબ્લેમ થશે ને. ઓકે. તો આ સેમ વસ્તુ બધા રિલેશનશિપમાં લાગુ પડે છે. તો અમારા લોકોને બી આ ગ્રુપમાં એવું થયું હતું કે અમે લોકો બહુ વધારે પડતા એફર્ટ્સ નાખી રહ્યા હતા અને અમને રિટર્નમાં એટલું મળી નહોતું રહ્યું. ઓકે. તો અમે લોકોએ ડિસાઇડ કરી લીધું કે નાઉ ઇટ્સ હાઈ ટાઈમ ટુ ક્વિટ. કારણ કે અમે એક સોંગ ઉપર કામ કરી રહ્યા હતા. ભાઈ અગર આઈ એમ સો સોરી ફોર સેઇંગ ધીસ, બટ અગર હું લીડ કરતો હોત ને તે સોંગ ક્યારનું બની ગયું હોત. બટ ઇટ ટુક મંથ્સ કે એ સોંગ બન્યું. અને યાર હવે હું કરતો હોત ને તો મારું કેવું છે કે ભાઈ પતાવો. હા યસ પતાવો ભાઈ, આને પતાવો. ન્યુરોટિક થઈ જાય ભાઈ, જ્યાં સુધી કામ પતશે નહીં ત્યાં સુધી છોડવું નથી એમ. હા સિરિયસલી મેમ. લાઈક અમારે જ હમણાં વચ્ચે ઇવેન્ટ હતી ને, એમાં મેં બધાને આખી રાત જગાડ્યું છે ભાઈ. અમે અહીંયા નાઇટ આઉટ કર્યું હતું, બધાને મેં કમ્પલસરી જગાડ્યું. ભાઈ પાણી છાંટતો તું આમામ કરીને કે ભાઈ ઉઠો, કામ કરો, આપણે કરવાનું છે એમ. એક્ઝેક્ટલી. ભાઈ કાલે ઇવેન્ટ છે, આ કરો. ત્યાં સ્ટેજ પર જઈને હગવાનું જ છે પછી, એટલે આ કરી લો અત્યારે. એટલે થોડુંક અમુક જગ્યાએ હું સ્ટ્રિક્ટ થઉં છું, પણ પછી કેવું થાય છે કે લોકો નથી ગમતું. હા એક્ઝેક્ટલી. લાઈક આ પર્સનાલિટી મે બી તારી હોય આવી એક્સ્ટ્રીમ વર્કોહોલિકની, એ લોકો મે બી ચિલ વાળા હોય, કરશું યાર ધીરે ધીરે થશે, કેમ તું આટલો ન્યુરોટિક થઈ રહ્યો છે, કેમ લોડ લઈ રહ્યો છે. એક્ઝેક્ટલી. બટ એવું છે એટલે પ્રોબ્લેમ્સ તો થાય છે. સી પ્રોબ્લેમ્સ થવાના જ છે. ધેટ્સ વાય આઈ ટોલ્ડ કે પ્રોબ્લેમ્સ માટે રેડી રહો, કે પ્રોબ્લેમ થશે જ. મારે અત્યારે બહુ જ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, કારણ કે મારું જે કેરેક્ટરિસ્ટિક છે ને, ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ એંગર વાળું છે, જે ના હોવું જોઈએ. બટ એંગર એટલે કેવું કે જ્યાં કરવાનું હોય ને ત્યાં જ કરું છું. મતલબ ના કરવું જોઈએ, આઈ નો, બટ આઈ એમ એડેપ્ટિંગ ઇટ, કે થોડુંક શાંત બનવાનો હું ટ્રાય કરી રહ્યો છું. મેડિટેશન ને બધું ચાલુ જ છે. બટ મારે જ્યારે હું ગુસ્સો કરી લઉં ને ત્યારે હું પછી જોતો નથી સામે કે જે બી હોય કે કોન્સિક્વન્સ જે બી થાય. હા હું નથી જોતો યાર. અને જ્યારે એ વસ્તુ થઈ જાય છે ને પછી રિયલાઇઝ થાય છે ઓકે કે ભાઈ આ તો મેં શું કરી નાખ્યું યાર, નહોતું કરવા જેવું. બહુ જ ખરાબ વસ્તુ બોલી લઉં છું, બહુ જ ખરાબ એમ, જે પછી મને જ રિગ્રેટ થાય કે યાર આવું એઝ અ હ્યુમન બિંગ હું આવું બોલી રહ્યો છું યાર. ઓકે. આઈ એમ નોટ અ ડેવિલ, હું આવું કેમ બોલું છું એમ. બટ એને આમાં બી પછી એ જોવું પડે ને કે ગુસ્સા પાછળનો ઇન્ટેન્ટ કેવો છે. લાઈક તારો એઝ અ ઇન્ટેન્ટ એ પર્સન એકદમ આમ અબ્યુઝિવ ફીલ કરાવવું કે એકદમ આમ બુલીડ ફીલ કરાવવું એવું તો નથી જ ને. તારે એકચ્યુઅલી તારું જે બી કામ છે કે મે બી તને એ લોકોનું કોઈ બેનિફિટ દેખાતું હોય કે તું ભાઈ કરી લે, કેમ તો અત્યારે નહીં કરી રહ્યો, કે આપણું કામ થોડુંક આગળ વધે, આપણે થોડુંક પ્રોગ્રેસ કરીએ, એ કોન્ટેક્સમાં આઈ થિંક તું ગુસ્સો કરતો હોઈશ ને. બટ એ લોકો કમ્પ્લીટલી બીજી રીતે જોવે. તું મને 8 લોકો વચ્ચે કેમ આવી રીતે સંભળાઈ રહ્યો છે, એ જ ને, એ લોકો આવી રીતે વિચારે. એક્ઝેક્ટલી. બટ ધેટ્સ ધ થિંગ. બટ હવે શું કે અમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થોડી થઈ ગઈ છે કે આ માણસ આવો છે. ઓકે. આવો જ છે, હમ તો એસે ही है, बाला बोले हम तो ऐसा ही है. એટલે આ કોન્ટેક્સમાં મને એક એડવાઇસ યાદ આવે છે કે જ્યારે કોઈને આવું ક્રિટિક કરવું હોય કે ક્રિટિસાઇઝ કરવું હોય ને ત્યારે એને 1-on-1 કરવાનું. અને લોકોને જ્યારે અપ્રિશિએટ કરવું હોય ને ત્યારે 8 લોકો સામે કરવાનું. આ જનરલ એડવાઇસ ખબર નહીં મેં ક્યાં સાંભળી હતી, બટ અત્યારે તારા કોન્ટેક્સમાં મને યાદ આવી. ના ધેટ્સ રાઈટ. અમારે કોઈ બી ઇવેન્ટ પતે ને એવા માટે નહીં કે હું શો કરવા માટે નહીં કે હું છુપી રહ્યો છું, હું મારા ફિલિંગ્સને એક્સપ્રેસ કરું છું. અમે બધા એકબીજાના પોતપોતાના ઘરે છે ઇવેન્ટ પછી. પછી હું વોટ્સએપના જે અમારું જે ગ્રુપ છે ને ત્યાં હું મેસેજ કરું છું કે ભાઈ મેઘ યુ કિલ્ડ ધીસ ટુડે, કે તે આજે જે બીટ્સ પ્લે કરી, આજે જે કર્યું દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કે ભાઈ જયમીન તે આજે લીડ વગાડી કીબોર્ડ પર, દેટ વોઝ ફકિંગ સુપર્બ. એટલે હું બધાના માટે ઇન્ડિવિજ્યુઅલી એ વસ્તુ લખું છું. એવું શો કરવા માટે નહીં કે ભાઈ એવું કંઈ નહીં, બટ એઝ અ અપ્રિસિએશન યાર. કારણ કે મ્યુઝિશિયનને ખાલી 2 જ વસ્તુ જોઈએ, પૈસા કોને નથી જોતા, પૈસા અને અપ્રિસિએશન, અકોર્ડિંગ ટુ મી. કારણ કે ફેમ એક અપ્રિસિએશનનો જ પાર્ટ છે. એટલે મારા માટે આ 2 વસ્તુ મેઇન છે. કારણ કે બિંગ અ મ્યુઝિશિયન તમે બ્રોક રહેવાના છો ભાઈ, બ્રોક લિટરલી. એટલે આની બે થિંગ ઇકોનોમી એવી જ છે ને કે જે ટોપ 1% હોય કે ટોપ 0.1% હોય એ લોકો જ એકદમ કિલર કરિયર બનાવી દે, બાકીના 99% ધક્કા જ ખાવાના છે અહીંથી અહીં અહીંથી અહીં. એક્ઝેક્ટલી. એકચ્યુઅલી એટલે મે બી એમાં બી આમ પેરેલલ બીજું કરિયર બી ચાલતું હોય તો એ બેટર. એટલે આઈ થિંક તું એડિટિંગ ને એ બધી વસ્તુમાં બી ઇન્વોલ્વ હોઈશ ને એવું છે.
યસ અને લાઈક તારો કોઈ ઓરિજિનલ કન્ટેન્ટ ને એવું કંઈ ખરું સોંગ રાઇટિંગમાં ને એવામાં યસ વોટ્સ ધ પ્લાન્સ there's a song called Ahista. ઓકે It's in Gujarati. આઈ થિંક પેલું મને દેખાડ્યું તું મેઘનું તારું આઈ થિંક રેપ કરી રહ્યો હતો that was different. ઓકે Yeah, એ અપકમિંગ પ્રોજેક્ટ છે અમારો, એ હવે રિલીઝ કરવાના છીએ અમે. હર્ટ કરેજા ઇઝ ધ નેમ. બટ જે આહિસ્તા સોંગ છે યાર બહુ ઇમોશન જોડાયા છે એની જોડે. ઓકે એટલે બની ગયું છે આઉટ છે અત્યારે કે હજી પ્રોસેસમાં છે? યસ ઇટ્સ ઇન પ્રોસેસ સિન્સ 3 years નાઉ. 3 વર્ષથી એના ઉપર કામ કરી રહ્યો છું. 12th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે મેં વિચાર્યું હતું કે આવું કંઈક બનાવું છું અને હજી પણ એ બનાવી જ રહું છું. ઓકે પણ મેં સોંગમાં બહુ બધા ચેન્જીસ કર્યા, કારણ કે જેમ જેમ હું મેચ્યોર થતો જાઉં છું કે મને લાગે છે કે હું મેચ્યોર થતો જાઉં છું એ પ્રમાણે હું એમાં થોડાક ચેન્જીસ કરતો રહું છું. ઓકે પણ હવે હાઈટ આવી ગઈ છે કે એને હજી મેં રિલીઝ નથી કરી. કારણ કે તમે એક સોંગ પાછળ અગર આટલો ટાઈમ લગાવી દો ને તો મતલબ ધેર ઇઝ નો પોઈન્ટ. કારણ કે તમે એઝ અ બિંગ અ મ્યુઝિશિયન તમારી પાસે જે અવેલેબલ છે ને એને તમારે રિલીઝ કરવું જોઈએ. એટલે એ વસ્તુ છે, મારે એ સોંગ સાથે બહુ જ ઇમોશન્સ જોડાયા છે. બિકોઝ ત્યારે હું સિંગિંગ પણ કરતો હતો, તો લાઈક મેં અમુક લોકોની સામે સિંગિંગ કરેલું છે, એ સોંગ સિંગ કરેલું છે. ઘણી બધી જગ્યાએ પરફોર્મ બી કર્યું છે આહિસ્તા. હજી રિલીઝ નથી કર્યું બટ પરફોર્મ કરું છું. ઓકે એટલે યાર એ સોંગ મેજિકલ છે યાર. એ જ્યારે બહાર આવશે ને મને એ સોંગથી બહુ એક્સપેક્ટેશન છે. એટલે આમાં તારે એકદમ આમ પરફેક્શનિઝમ વાળું હશે ને કે કમ્પ્લીટલી લાઈક એક્ઝેક્ટલી દરેક એક સેકન્ડ બી આનું આમ હિટ થવું જોઈએ એકદમ આમ કહીએ ને. એક્ઝેક્ટલી એટલે આ કોન્ટેક્સમાં મને આ વિશ્વની બી કઈ એડિટિંગ પ્રોસેસની યાદ આવી ઓકે કે 3 કલાક એણે એડિટિંગ કર્યું હોય, કંઈ એણે મીમ કે એવું કંઈ એને મને દેખાડ્યું હતું રાઈટ. અને 5-10 મિનિટ ક્યાંય જતો રહ્યો અને પાછું એ વર્ક જોયું, અરે આના પર તો થૂક મારું યારું, શું કામ મેં કર્યું છે, આના કરતાં હું ઓર બેટર આમ બનાવું. કાઇન્ડ ઓફ સેમ ઇમોશન મને આમાં બી તારા આહિસ્તામાં બી રિફ્લેક્ટ થઈ રહ્યો છે કે તારે ઓર એને ઇમ્પ્રૂવ કરીને ઓર બેટર કરવું છે. બટ આમાં પછી એ જ પુષ્પુલ આવી જાય ને કે તારે કન્સિસ્ટન્ટલી તારું મ્યુઝિક બહાર પાડવાનું અને કાં તો તારું પરફેક્શન તારે એ અચીવ કરી લે તો તારું પછી કરિયર થઈ રહ્યું. હા થઈ રહ્યું ખરેખર થઈ રહ્યું. એક્ઝેક્ટલી એટલા માટે જ હવે છે ને ફોર્મ્યુલાસ બની ગયા છે કે બોલિવૂડ છે ને એમાં અમુક ફોર્મ્યુલાસ બની ગયા છે કે આ ટાઈમવાળા તમે સોંગ્સ લો એને રિમિક્સ કરો. અમુક રિમિક્સ કરવામાં પણ અમુક ટેકનિકલ વસ્તુઓ હોય, ઓકે એ તમે અપ્લાય કરો, પછી તમે ગિવન ટાઈમમાં એને અપલોડ કરો. ઓકે આ બધું મેથેમેટિક્સથી જ થયેલું હોય છે. ઓકે આમાં એવું નથી હોતું કે થઈ ગયું, એવું નહીં હોતું. બહુ જ કેલ્ક્યુલેશન કરીને બનતા હોય છે આ હિટ સોંગ્સ. એના માટે એટલી એફર્ટ્સ મતલબ ઓબ્વિયસલી લાગે, બટ જે ક્રિએટિવ હોય ને એ એટલું બધું ના લાગે, કારણ કે આ તો ફોર્મ્યુલા છે. તો એ વસ્તુ છે કે મેથ્સ અલગ સબ્જેક્ટ છે, મ્યુઝિક અલગ સબ્જેક્ટ છે. ઓકે બટ હા ક્યાંય ને ક્યાંય બંને ઇન્ટરસેક્ટ થાય છે. હું એવું નહીં બોલતો કે મ્યુઝિકમાં મેથ્સ ના હોય, યસ હોય બહુ હોય, પણ એ ક્રિએટિવ વસ્તુ પણ છે મ્યુઝિક. કારણ કે ફ્રીડમ આપે તમને કંઈ પણ ગાવાની, કંઈ પણ બોલવાની, કંઈ પણ એક્સપ્રેસ કરવાની. તો મારા માટે એવું લાગે છે મને કે આ યાર સિસ્ટમ ખોટી છે એમ. ઓકે બટ તું મેથેમેટિક્સ બી એઝ અ સબ્જેક્ટ લે ને તો લોકો એને એઝ આર્ટ જ ટ્રીટ કરે છે. કેમ કે મેથેમેટિક્સમાં એ લોકો ખબર નહીં, હું બહુ એટલું મેં એક્સપ્લોર નથી કર્યું. મેથ્સ ઈચ્છા તો છે મારી કરવાની. ઓકે એ લોકો બી મેથ્સ એઝ અ ક્રિએટિવ પરસ્યુટ જ રીતે જોતા હોય છે કે એકચ્યુઅલી મેથ્સ એ લોકો આર્ટ બનાવી શકે કે મ્યુઝિક બનાવી શકે કે વોટ એલ્સ આઈ ડોન્ટ રિમેમ્બર. એટલે આ તારું જે સોંગ હતું આહિસ્તા, એમાં કોઈ તારા સ્પેસિફિક થીમ્સ છે, કોઈ મેસેજીસ છે જેના કારણે તને એકદમ બહુ આમ પર્સનલ કનેક્ટ છે એની જોડે, કેવું કોઈ છે તું અત્યારે કહી શકે? હું એ કહી નહીં શકું, ઓકે બટ અમુક રીઝન્સ છે સોંગ બનાવવા પાછળ. અરે એકચ્યુઅલી તારા પર્સનલ ઇવેન્ટ્સ છે એ નહીં, પણ મે બી જનરલ આઈડિયાઝ કે લાઈક શું છે એકચ્યુઅલી એનું મેસેજ કેવું કંઈ? ઇટ્સ અબાઉટ પર્સન જેને એક છોકરી ગમે છે, બટ એ એક્સપ્રેસ ક્યાં ને ક્યાં નથી કરી શકતો. ઓકે અને એ પર્સન તું જ છે? ના, એ કેરેક્ટર છે. ઓકે એટલે અલ્ટિમેટલી મારે આ જે બનાવવાનો રીઝન છે ને એ બે છે.
કે એક તો હું પોતાને પણ મારું એક આઈડિયા આપી રહ્યો છું અને લોકોને જે જોઈએ છે ને હું એ પણ આપી રહ્યો છું, કારણ કે અત્યારે સિચ્યુએશનશીપનું બહુ ચાલ્યું છે. પણ આ તો સોંગ મેં 3 વર્ષ પહેલા લખવાનું ચાલુ કર્યું હતું. એટલે ધેટ્સ વાય આઈ ટોલ્ડ યુ કે જે પણ થાય ને એનું એક રીઝન હોય કે જે વસ્તુ જ્યારે થવાની છે ત્યારે જ થશે. એટલા માટે આ 3 વર્ષ ખેંચાયું અને હવે જ્યારે સિચ્યુએશનશીપની વાત નીકળી છે ત્યારે હું આ સોંગ રિલીઝ કરીશ. એટલે આ યાર ડેસ્ટિની બહુ ભયંકર વસ્તુ છે કે જે થવાનું છે થશે જ ભાઈ. આઈ ડોન્ટ નો કે તને આ કેવું સાઉન્ડ કરશે, બટ હું તો સ્કેપ્ટિકલ છું કે જે થવાનું હશે એ થશે. હું તો એકદમ આમ કહીએ ને આમ કે આપણે એઝ અ કંટ્રોલ કે આપણે એઝ એગ્રેસિવલી પુશ કરવું જોઈએ ત્યારે કઈ વસ્તુ મેનિફેસ્ટ થાય. જેમ કે અમારે બી પોડકાસ્ટ જ્યારે થવાનું છે ત્યારે થાય. એકચ્યુઅલી આપણે આવર્સ પુટ ઇન કરવા પડશે, તને પકડીને બેસાડવો પડશે, અમારે આપણે વાત કરવી પડશે તો થશે. લાઈક તો તારો આઈડિયા શું છે ડેસ્ટિની કે જ્યારે થવાનું છે થશે? વોટ ઇઝ ધેટ? કારણ કે હું એકચ્યુઅલી થોડોક રિલિજિયસ થોડોક તો છું. આઈ બિલીવ ઇન સમ થિંગ્સ કે જેમ એનર્જી તો હોય છે. આપણે એમને એમ તો જો ટપકી ગયા અહીંયા એવું તો છે નહીં, બરાબર? જે થાય એનું એક રીઝન હોય. કારણ કે મેં એ વસ્તુ એક્સપિરિયન્સ પણ કરી છે કે યાર હું બહુ ટાઈમથી વિશ કરતો હોઉં કે ભાઈ યાર થવું જ જોઈએ, પણ જ્યારે થવાનું હશે ત્યારે જ થશે, કરેક્ટ સિચ્યુએશનમાં જ થશે. જેમ કે મારે આ ગિટાર લેવાનું હતું આ વાળું, પણ એના માટે મને કેટલો ટાઈમ વેઇટ કરવું પડ્યું ખબર છે? લગભગ 4 months જેટલું. કારણ કે ત્યારે કંઈક ને કંઈક કન્ડિશન હતી, કંઈકનું કંઈક સિચ્યુએશન હતી. એટલે જ્યારે લેવાનું લખેલું હતું ત્યારે જ લેવાયું. એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું પર્સનલી. એટલે જેમ કે આ જ કોન્ટેક્સમાં હું કહું, ચાલ સપોઝ તારે 4 મહિના થયા તને લેવાના. 4 મહિનાનો સૌથી પહેલાં ડે 1 લઈ લઈએ આપણે. તારી જોડે બેંક અકાઉન્ટમાં પૈસા છે, તને દુકાન ખબર છે, જઈને તું લઈ આવી ગયું એ દિવસે. તો લાઈક આમાં તું કે 4 મહિના સ્ટ્રેચ થયા. મને જેન્યુઅનલી આ બધી વાતો એકદમ આમ અબ્સર્ડ લાગે છે. આઈ ડોન્ટ નો તને હર્ટ થતું હશે કે તને આમ એવું લાગતું હોય કે કેમ આવું કહી રહ્યો છો, બટ લાઈક શું 4 મહિના કેમ? બટ નથી આવું કહી ને. ઓકે, તો મને પર્સનલી કેવું હતું કે મારે આ ગિટાર ત્યારે લેવું છે જ્યારે ઘરમાં બધા ખુશ હોય, થોડાક મેન્ટલી બધા ખુશ હોય. કારણ કે અમારે થોડુંક ફાઇનાન્શિયલ કન્ડિશન પણ થોડીક એવી હતી અને થોડુંક મેન્ટલ કન્ડિશન પણ બધાને એવી હતી અમને બરાબર. એટલે મને એવું થયું કે યાર ચલો જ્યારે લેવાનું મેળ પડશે ને ત્યારે લઈશું, જ્યારે બધા ખુશ હોય. પછી આઉટ ઓફ નો વેર, આફ્ટર 4 months આઉટ ઓફ નો વેર મારા દિલમાં તો છે કે યાર ક્યારેક તો લઈશ હવે ગિટાર, ક્યારેક તો લઈશ, પણ હું એમને કહેતો નહીં, મારા પેરેન્ટ્સને હું કહેતો નહીં. એટલે તને આખી કન્ડિશન ખબર છે, એના કારણે તું પોતાને રિસ્ટ્રિક્ટ કરી રહ્યો હોય. યસ. પછી એમને હર્ટ થાય કે મારા છોકરાના જોઈએ છે પણ હું અપાઈ નથી શકતો કે અપાઈ નથી શકતી એવું. એટલે આઈ એમ ગ્રેટફુલ કે એમણે અપાયું. કારણ કે કેટલા બધા લાખો લોકો છે જેમને ગિટાર જોઈએ છે પણ એમની પાસે એ નથી લઈ શકતા ડ્યુ ટુ સમ રીઝન્સ. પણ મને મળી રહ્યું છે, આઈ શુડ રિસ્પેક્ટ ઇટ. એટલે જ્યારે જે વસ્તુ મળવાની છે ત્યારે જ મળશે. મને તો પર્સનલી એવું ફીલ થાય છે. ઓકે ફાઇન, નો કમેન્ટ્સ મારે ઓર આમાં નથી. બટ તને સારો એવો એક્સપિરિયન્સ છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અને કેટલાય લોકો આ સાંભળીને સારી એનર્જીથી વાઇબ લઈને ઓલા જેમ કે બાળકની જેમ જે તને હક કરી ગયા હતા, ડિરેક્ટલી આ સાંભળીને ઇન્સ્પાયર થયા હશે કે અમારે બી કંઈ ચાલુ કરવું છે. તો વોટ આર સમ જનરલ એડવાઇસ? અને તને મે બી કોઈ ચેલેન્જીસ બી ફેસ થયા હોય ને જે તારે ડિરેક્ટલી અત્યારે કહીને કહી દેવું કે આવું બધું તમે ના કરતા જેના કારણે તમારું કરિયર ઓર મે બી બૂસ્ટ થશે. વોટ આર સમ થિંગ્સ લાઈક દેટ? મને એવું લાગે છે કે મારી કરિયરમાં ડ્રોબેક એક જ છે, 2 છે. કે મેં તો મને એવું ફીલ થાય છે કે મેં થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું. અરે ભાઈ યાર તું 20 નો છે. એઝ આઈ ટોલ્ડ કે મને બુઢ્ઢા જેવું ફીલ થાય છે. શું તું? એટલે મને એવું ફીલ થાય છે એમ. પહેલા દિવસે જન્મ્યો તો ત્યારથી તને ગિટાર આપી દઈ. ગિટાર તારી પર પડી હોત તું ના બચ્યું હતું તો ના એવું નહીં. હવે તમે જોશો ને યાર કે પેરેન્ટ્સને અવેરનેસ થાય છે કે મ્યુઝિક જે છે ને એનાથી તમે શીખો ને તો એનાથી તમારું માઇન્ડમાં થોડુંક એક્સપાન્શન થાય. ડેફિનેટલી યસ. બરાબર. હવે તમે નાના છોકરા હોય જે 6th સ્ટેન્ડર્ડમાં હોય કે 7th માં હોય, એમને અગર તમે આ વસ્તુ ક્લાસીસમાં મોકલો તો એમને આગળ જઈને બહુ હેલ્પફુલ રહે. કારણ કે તમે મ્યુઝિક શીખો ને તો મ્યુઝિક પણ એક લેંગ્વેજ જ છે, બરાબર. એનાથી તમને ઘણું બધું શીખવા મળે. જેમ આપણે મેડિટેશનમાં જે બોલીએ એ રીતે તો એ ભાઈ બંને સેમ વસ્તુ છે.
ખાલી એના ફ્રીક્વન્સીઝ અલગ અલગ હોય. એટલે આઈ પર્સનલી ફીલ કે બધાને શીખવું જોઈએ મ્યુઝિક. ભલે તમારે મ્યુઝિક કરિયરમાં બનાવવું છે કે નથી બનાવવું, ઓકે, બટ એઝ અ હ્યુમન બિંગ આપણા ગ્રંથોમાં પણ લખાયેલું છે કે મ્યુઝિક હેલ્પ્સ અ લોટ. ઓકે, ઇટ્સ અ થેરેપી. અને યાર આજના જનરેશનમાં તો થેરેપીની બહુ જ જરૂરત છે. ઓકે, કારણ કે જેમ આપણે વાત થઈ હતી કે યાર થેરેપી જોઈએ. અગર તમે કોઈ કન્ડિશનથી જઈ રહ્યા છો તો થેરેપી જોઈએ. ફોર મી દેટ થેરેપી ઇઝ મ્યુઝિક. ઓકે, કારણ કે હું બસ અહીંયા શું કહેવાય ગાર્ડનમાં કે ટેરેસ ઉપર જઈને તો હું ગિટાર વગાડવા લાગુ છું. આઈ એમ ઇન માય ઝોન, આઈ એમ અલોન, બટ આઈ એમ એન્જોયિંગ માય સેલ્ફ. એટલે એ વસ્તુઓ બહુ હેલ્પ કરે. એટલે મને એવું જ લાગે છે કે મારા કરિયરમાં 2 ડ્રોબેક્સ હતા. એક તો મેં લેટ સ્ટાર્ટ કર્યું, અને બીજી વસ્તુ કે મ્યુઝિક ક્લાસીસ નથી કર્યા મેં. એક ગુરુ નથી મારી પાસે. ઓકે, મને પર્સનલી એવું લાગે છે કે તમારે મ્યુઝિક ક્લાસીસ કરવા જોઈએ, અને એક થોડી જલ્દી વાળી એજમાં કરવા જોઈએ. મને એવું ફીલ થાય છે. બિકોઝ એઝ આઈ સેડ કે જે રીઝન્સ છે એ પણ જે તમે ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે નવા જે લોકો છે જેમને સ્ટાર્ટ કરવું છે, તો હું એક જ એડવાઇસ આપીશ કે આ બંને વસ્તુ કરો, કે મ્યુઝિક ક્લાસીસ જોઈન કરો, અને અગર તમારી એજ નાની હોય તો તમે એઝ સૂન એઝ પોસિબલ તમે સ્ટાર્ટ કરો. કારણ કે અગેન જ્યારે લખાયેલું હશે ત્યારે જ થશે. તો જસ્ટ લાઈક ડોન્ટ વેટ. અગર તમને એવું લાગે છે કે તમે અત્યારે રેડી છો, કે તમે અત્યારે ક્લાસીસ કરી શકો છો, તો જસ્ટ ડુ ઇટ એમ. કારણ કે યુ કાન્ટ બી ડિપેન્ડન્ટ ઓન ડેસ્ટિની કે યાર ક્યારે ને ક્યારે તો થઈ જશે, હે એવું નહીં. હમ પે તો આઈ નો એવું નહીં. પ્રોપર જ્યારે તમને શીખવાનો મેળ પડે ત્યારે શીખી લો. એક ગુરુની સાથે કનેક્ટેડ રહો. એક જ ગુરુ રાખો યાર. પછી ભલે ને માણસને કેટલું જ આવડતું હોય, એ જે ગુરુ છે ભલે ને એને કેટલું જ અચીવ કર્યું હોય, નાનામાં નાનો ગુરુ હોય કે મોટામાં મોટો ગુરુ હોય, ઓકે, એક ગુરુ હોવો તો જરૂરી છે. જે મારી પાસે અનફોર્ચ્યુનેટલી નથી, બટ આઈ એમ સર્ચિંગ કે મને એક સારું ટ્યુશન મળે. અગેન જ્યારે મળવાનું હશે ત્યારે મળશે. કારણ કે અત્યારે મારી કન્ડિશન તો છે નહીં કે હું આટલું બધું ઓલરેડી હું કરી રહ્યો છું. એટલે જ્યારે હું કોઈ વસ્તુથી બ્રેક લઈશ ત્યારે જ એનું મ્યુઝિક ક્લાસીસ કરી શકીશ. સો દેટ્સ અગેન અ થિંગ ઓફ ડેસ્ટિની. ઓકે, દેટ્સ વાય આઈ બિલીવ ઇન ઇટ. ડેફિનેટલી. અને કોઈ સ્પેસિફિક ચેલેન્જીસ તે આમ બહુ સખત ફેસ કર્યા અને તું ઇઝીલી? હા યાર, હા ભાઈ, બોલ બોલું ભાઈ. સો મેં એકચ્યુઅલી મ્યુઝિક ક્લાસીસ કરેલા છે, બટ ઇટ વોઝ ફોર 1 month, મેક્સિમમ 1 month. મને ભાઈ મ્યુઝિક ક્લાસીસ કરવું હું બધાને સજેસ્ટ કરું છું, પણ હું એવું સજેસ્ટ કરીશ કે પર્સનલ ટ્યુશન્સ લો. કારણ કે મારો આમ હોરિફિક એક્સપિરિયન્સ છે કે તમે એક જગ્યાએ જતા હો, બરાબર, તો ત્યાં એક જગ્યાએ કીબોર્ડ અલગ વાગતું હોય, ભાઈ એક જગ્યાએ ફ્લૂટ અલગ વાગતું હોય, બીજા 5 કીબોર્ડ પડ્યા છે એમાં અલગ અલગ ચાલે છે, ગિટાર અહીંયા 2-3 પડ્યા છે એ લોકો અલગ અલગ વાગે છે. ભાઈ તમે કેટલું કેઓટિક, ભાઈ કેટલું કેઓટિક. મને એ કલ્ચર બિલકુલ નથી ગમતું યાર, કે આમ બધા બેન્ડ બાજાની જેમ બધા જોડે જોડે વગાડે છે. મને બિલકુલ એટલું ઇરિટેટિંગ લાગે છે ને યાર, બહુ જ ભયંકર. એટલે હું એ સજેસ્ટ કરીશ કે તમે સારા ગુરુ લો, ક્લાસીસ સારા કરો, જલ્દી એઝ સૂન એઝ પોસિબલ કરો, પણ તમે જ્યાં કમ્ફર્ટેબલ હો ત્યાં. સપોઝ તમે આમાં કમ્ફર્ટેબલ છો કે ભાઈ ભલે બધા વાગતા હું તો અહીંયા ફોકસ કરું છું, મારું ફોકસ બી વધી રહ્યું છે. અગર તમને એ કમ્ફર્ટેબલ હોય તો તમે એ કરો. પણ અગર તમે મારા જેવા થોડા એન્ટિક પીસ હો કે ભાઈ બધા જોડે વગાડતા હોય તો મને નથી મજા આવતી. ભલે ફોકસ થતું હોય, કારણ કે મેં 1 month તો કર્યું, પણ યાર મજા જ ના આવે યાર. કારણ કે ત્યાં અલગ સૂર વાગતો હોય, અહીંયા સૂર અલગ વાગતો હોય. બટ એ નહીં, એવું એ લોકોનું બી એવું હોઈ શકે ને કે અત્યારથી જે લોકો બેન્ડ બનાવવાનું વિચારી રહ્યા હોય અને ત્યાં જ સાથે આમ બેન્ડ બનાવી લે ભેગા કરીને કંઈ એવું કંઈ. એટલે હું ક્વેશ્ચન સમજો નહીં. મેં ક્વેશ્ચન નથી, આ જસ્ટ જનરલ ઓબ્ઝર્વેશન છે. કીધું કે અહીંયા કીબોર્ડ બી વાગતો હોય, ગિટાર બી વાગતો હોય, હાર્મોનિયમ બી વાગતો, બસ એ લોકો બેન્ડ જ એ લોકો બનાવી રહ્યા છે ત્યાં પોતાની. ઓકે, લિટલ પીસ ઓફ નથિંગનેસ. ગોટ ઇટ બ્રો. હવે જેમ કે તારું જ અત્યારે કેદાર બેન્ડ છે એમાં
કેદાર મ્યુઝિક. હા કેદાર મ્યુઝિક સોરી. એમાં કોલેબરેશન્સનો એટલે આમાં બી નહીં, ઇન જનરલ ત્યાં કેટલાય બી બીજા બધા બી કોલેબરેશન્સ કર્યા હશે. તો ઇન જનરલ તારો શું પર્સનલ ઓપિનિયન છે કે બીજા લોકોથી આપણે કોલેબરેટ કરીએ તો કેવી રીતે આખી ઓવરઓલ વસ્તુઓને મેનેજ કરવી, અને એકચ્યુઅલી એમાં આપણે પોતાનો પર્સનલ વ્યૂ જોવાનો હોય કે હું શું કાઢાઈ શકું, કે હું કોઈ બીજાને શું આપી શકું, કે આપણે બંને ભેગા થઈને આ પ્રોજેક્ટમાં શું કન્ટ્રીબ્યુટ કરી શકીએ, કે ઓવરઓલ આખું શું ટેક છે તારો? કોલેબોરેશન છે ને એ અત્યારની જનરેશનની સૌથી સારામાં સારી વસ્તુ છે. ફર્સ્ટ ઓફ ઓલ કે તમે સોશિયલ મીડિયા છે ડેફિનેટલી ઇઝીલી કોઈથી બી કનેક્ટ કરી શકીએ. બહુ જ સારી વસ્તુ. લાઈક આપણું જ જોઈ લે ને અત્યારે રેન્ડમલી કઈ બી. યસ યસ. તો આમાં મેઇન વસ્તુ શું છે ખબર છે? કલેક્ટિવ એફર્ટ્સ. કે સપોઝ મારી સ્પેશિયાલિટી છે કમ્પોઝિશનમાં અને ગિટાર વગાડવામાં થોડું ઘણું, તો હું કમ્પોઝ થોડું ઘણું કરી શકું છું. પણ હવે જે બીજો માણસ છે હી ઇઝ બેટર એટ સિંગિંગ, કે હી ઇઝ બેટર એટ અરેન્જમેન્ટ. તો અમારે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલું હોવું જોઈએ કે ભાઈ ચાલ તું આટલું કર, હું આટલું કરું છું. હવે એમાં ઘણી જગ્યાએ શું થાય કે એક માણસના ઉપર થોડુંક બર્ડન વધી જાય, બટ એ કેપેબલ હોય, તો આ તમારે સમજવું પડે. બટ એને એ વિચારે કે આ તો અનનેસેસરી મારા પર બધો વર્કલોડ નાખે. એક્ઝેક્ટલી. એટલે તમારે સમજવું પડે કે ભાઈ આ નાનો આર્ટિસ્ટ છે, વાંધો નહીં, પણ હું એને હેલ્પ કરી લઉં. આવું મેં બહુ બધા લોકો જોડે કર્યું છે, બહુ જ બધા. હું નામ નહીં લઉં કોઈના, કારણ કે થોડુંક રોંગ થઈ શકે, બટ મેં એ લોકોને બહુ હેલ્પ કર્યું છે કારણ કે મને ગમે છે. લાઈક ધ પીપલ જેનામાં કોન્ફિડન્સ નહોતો, કે દે વર ગુડ એટ સિંગિંગ, પ્રીટી ગુડ ધેન નોર્મલ પીપલ, નોટ નોર્મલ પીપલ, નોર્મલ સિંગર્સ. એ બહુ સારું ગાય, પણ એમનામાં એક કોન્ફિડન્સ ના હોય કે ભાઈ હું એક સ્પોટલાઇટમાં આવું, યુ નો, લોકોને એન્ટરટેન કરું, એ ના હોય એમનામાં. તો મેં એ વસ્તુને હેલ્પ કરી છે કે ભાઈ આવી રીતે જા આમ એકદમ એટીટ્યુડમાં અને ગઈ લે. હું બધાને એક એડવાઇસ બધાને આપું છું કે જ્યારે તમે સ્ટેજ પર જાઓ ને ત્યારે ભલે તમારે ફેક પર્સન બનવું પડે, પણ બનો. આપણે કહીએ ને ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. એક્ઝેક્ટલી. જ્યાં સુધી એ રોકસ્ટાર વાળો આમ એટીટ્યુડ નહીં જાય ને ત્યાં સુધી ફેક કરો, પગ કરો. કારણ કે અગર જ્યારે તમે થઈ જશો રોકસ્ટાર બની જશો, પછી એને એડેપ્ટ કરવામાં તમારા વર્ષો નીકળી જશે. અત્યારથી રોકસ્ટાર વાળો એટીટ્યુડ લાવી દો કે ભાઈ જો હું આવી જઈશ પ્રેક્ટિસના ટાઈમે, પણ આપણે આટલું તો પ્રિપેર કરીને આવીશું ઘરેથી, તો હું આવીશ. આ કરો તો, પણ એને પોઝિટિવ હોય. આ બહુ થિન લાઈન છે પોઝિટિવ અને નેગેટિવમાં. યુ હેવ ટુ સ્ટે પોઝિટિવ, કારણ કે આ બહુ કોન્ટ્રોવર્શિયલ વસ્તુ છે. મેં અમુક લોકો એવા પણ જોયા છે જે સારું ગાતા હોય પણ જોડે સિગરેટ પીતા હોય, કે જોડે કંઈકનું કંઈક નેગેટિવ થોટ્સ હોય, યુ નો. હા, એટલે મેં એવા લોકો પણ જોયા છે. મેં બી જોયા છે. હા, મજા તો ભાઈ. કઈને કન્ટિન્યુ. હા, એટલે એવા પણ લોકો હોય છે. તો તમને ખબર પડવી જોઈએ કે તમારે શું કરવું અને શું ના કરવું. યસ, કેમ કે આમાં એવું બી લાગે ને કે સપોઝ છે એટીટ્યુડ તો વેર કરી લીધો પણ એકદમ એરોગન્ટ અને રૂડ સાઉન્ડ કરે, એટલે તે જે કીધું ને તે થિન લાઈન હોવી જોઈએ કે યાર એક એટીટ્યુડ હોવો જોઈએ ખરેખર. એક જે એટીટ્યુડ નેસેસરી છે ને એ હોવો જોઈએ. ભલે તમે થોડાક બિગનર સ્ટેજમાં છો, કે તમે ખાલી ગિટાર હમણાં શીખી રહ્યા છો, બટ એટીટ્યુડ થોડોક હોવો જોઈએ. નોટ ટુ શો, મતલબ આમ બતાવવા માટે નહીં કે આમ ભાઈ જો હું કરી રહ્યો છું, એના માટે નહીં. એક સર્ટન એક લેવલ માટે. કારણ કે તમે જે રીતનું ફીલ કરશો ને, સપોઝ તમે આવું એટીટ્યુડ થોડોક લાવી દીધો, તમે કોન્ફિડન્ટ બનશો યાર. યુ વિલ બી કોન્ફિડન્ટ, યુ વિલ શો અપ એવરી ટાઈમ. એટલે એવું કહી શકાય ને કે આ એટીટ્યુડ આપણા પોતાને જ સપોર્ટ આપવા માટે આપણે દેખાડી રહ્યા છે, ના કે બીજા માટે નહીં. હું પોતાને જ અત્યારે આ પોઈન્ટ ઉપર સપોર્ટ કરી રહ્યો છું. નો ડાઉટ લોકોને જે કહેવું એ કહે, આઈ ડોન્ટ કેર, એટલીસ્ટ હું તો છું મારી સાથે ઊભો એવી રીતે કરી. અને આમ કીધું કે લાઈક પૈસા અને ક્રિએટિવ સાઈડ આમાં છે, પ્લસ જેમ તે બોલિવૂડનું કીધું કે આખી એકદમ આમ મશીનરી બની ગઈ છે, એકદમ મેકેનિસ્ટિક લાગે કે આઈ ડોન્ટ નો કેવું સ્પેસિફિક છે. તો આ બંને એસ્પેક્ટ છે ને મ્યુઝિશિયનની લાઈફમાં, કે ક્રિએટિવ સાઈડ અને બિઝનેસ એસ્પેક્ટ, કે આનાથી હું કેટલું રેવન્યુ જનરેટ કરી શકીશ, કે જે બી કરી શકીશ. એટલીસ્ટ વેન યુ આર સ્ટાર્ટિંગ. હા, યસ, વેન યુ સ્ટાર્ટિંગ. કેમ કે પાછું ફંડ કરવું પડે ને બધી પ્રોસેસ, એના માટે પૈસા તો જોઈશે જ.
સો લાઈક કેવી રીતે તું બેલેન્સ કરે કે મારે ક્રિએટિવલી બી એક્સપ્રેસ હું કરી શકું પોતાને અને આ મ્યુઝિક ચાલી બી જાય, લોકોને ગમી બી જાય, લોકો અપ્રિશિએટ બી કરે? ઓનેસ્ટલી નથી થતું મારથી. ઓકે. મારાથી આ વસ્તુ નથી થતી કે હું ક્રિએટિવ સાઇડ પર બી એટલું જ ફોકસ કરું, પછી એ સોંગને માર્કેટ બી કર્યું. બટ બિંગ અ મ્યુઝિશિયન, બિંગ એન આર્ટિસ્ટ, તમને એ સ્કિલ હોવી જોઈએ. કારણ કે તમે કંઈક બનાવી રહ્યા છો તો તમારે એને વેચવાનું બી તો છે. યસ, ડેફિનેટલી. રાઈટ. તો તમારે સ્કિલ ક્યારે ને ક્યારે તો શીખવી જ પડશે. ઓકે. સપોઝ તમે ઓલરેડી માર્કેટિંગમાં છો, તમને માર્કેટિંગ કરતા આવડે છે. હા, યસ. અને પછી તમે સ્વિચ કરો છો ઇન મ્યુઝિક ફિલ્ડ, તો ભાઈ જોરદાર, વેલ એન્ડ ગુડ. પણ કેટલા બધા એવા લોકો હોય છે જે ખાલી ક્રિએટિવ પર્સપેક્ટિવથી આગળ વધે છે, પણ પછી એમને લેટ રિયલાઇઝ થાય છે કે યાર આ તો હું કંઈક ખોટું કરી રહ્યો છું, કોઈ મારા સોંગ સાંભળતું છે નહીં, હું આટલી મહેનત કરું છું. એટલે તમને સ્ટાર્ટિંગથી એ વસ્તુ ઇનબિલ્ટ તમારે એડેપ્ટ કરવી પડે, જે મારથી નથી થતી. ઓકે. અગર કોઈ જોઈ રહ્યું છે માર્કેટિંગનું પર્સન કે મેનેજર, તો પ્લીઝ અગર ફ્રીમાં કામ કરવું હોય તો આવી જાઓ. ઓ ગોડ. એટલે આમાં બી મેનેજર્સનો રોલ આઈ થિંક એટલે જ આવતો હોય ને કે આર્ટિસ્ટ તો ગાંડો છે, એ રામ જાણે શું કર્યા કરશે. એ જ 24 કલાક સુધી ઊંઘતો નથી, રામ જાણે અનફંડ શું તોડફોડ કરે છે. યસ. કંઈક નિકાળ ભાઈ આનામાંથી. થેન્ક યુ. એ જ ને, કંઈક કરવાનું છે આપણે મિત્ર. ભાઈ આર્ટિસ્ટ લોકો પાગલ હોય. ફોર એક્ઝામ્પલ મી. યસ. હું ભાઈ આખી રાત જાગું છું, ડાર્ક સર્કલ્સ એમને નથી આવતા, યુ નો, લાઈક નોટ બીકોઝ આઈ એન્જોય ઇટ, પણ મને તો ભાઈ મતલબ ઇન્સોમનિયા જેવું ફીલ થાય છે યાર. ઓકે. કે હું આમ ઊંઘી જ નથી શકતો, કારણ કે હું જેમ જ આમ આંખો બંધ કરું ને તો મને કંઈકનું કંઈક બેડ થોટ આવી જાય કે પછી નાઇટમેર આવી જાય. મને નાઇટમેર્સ બહુ આવે છે. ઓકે. બહુ જ. મને સપના જ નથી આવતો ભાઈ. હા બોલ. યસ, નાઇટમેર્સ આવે છે પણ નેગેટિવ જ આવે છે સપના. ખબર નહીં, મારું તો વિયર્ડ જ સીન છે. યસ. સાલા. યાર એ વસ્તુ છે. ઓકે. પણ ધીરે ધીરે કરીશું, આનાથી પણ ક્યોર કરીશું. બટ આમ મેડનેસ એમ હોય છે આમ, કેમ કે એ જ એકદમ આવે પણ લાઇવલી ને એકદમ એનર્જેટિક ફીલ કરાવે. અરે મેઘ આવી જા. યસ. અને ફાઇનલ ક્વેશ્ચન. એક મિનિટ. કે આ તે તારું છે આહિસ્તા કે કોઈ સોંગ હતું? આહિસ્તા ને? હા, એ છે. પછી મે બી મેઘ જોડે આઈ થિંક તે રેપ સોંગ મને દેખાડ્યું હતું. એટલે ઓર કોઈ એવા અપકમિંગ તારા પ્રોજેક્ટ્સ છે કે જે એક્સાઇટિંગ ડેવલપમેન્ટ છે તારા કરિયરમાં અત્યારે આવવાના છે, એ અત્યારે ઓડિયન્સે કંઈક સ્નીક પીક આપી શકે કે કંઈ બી? ઘણું બધું આવી રહ્યું છે, લાઈક બહુ જ બધા પ્રોજેક્ટ્સ છે, બટ એને પૂરા કરવામાં આઈ ગેસ થોડોક ટાઈમ લાગશે. સો અગર તમારામાં એટલું પેશન્સ હોય, કન્ડિશન બિંગ અપ્લાઇડ, અગર પેશન્સ હોય તો શ્યોરલી થોડાક ટાઈમ એમને ચેકઆઉટ કરતા રહેજો અમારા પ્રોફાઇલને. બિકોઝ યાર જે આવવાનું છે ને ભાઈ, મતલબ બહુ મસ્ત આવવાનું છે એમ. બેંગર. એક્ઝેક્ટલી. એના માટે અમે અત્યારે થોડુંક હાર્ડશિપ કરી રહ્યા છીએ. એઝ આઈ સેડ કે પ્રોબ્લેમ્સ તો આવશે. તો વી આર ફેસિંગ સમ પ્રોબ્લેમ્સ રાઇટ નાઉ, ટેકનિકલ મોર, બટ ઇવેન્ચ્યુઅલી થઈ જશે એમ. ઓકે. યસ. તો આઈ થિંક સારો એવો પોડકાસ્ટ થયો છે. ઓર તારી સાઈડથી કંઈક આટલી 1-2 કલાકની કન્વર્સેશનમાં કોઈક થોટ્સ આવ્યા હોય, આઈડિયાઝ આવ્યા હોય, તારે ત્યારે એક્સપ્રેસ કરવા કંઈ કન્ક્લુડિંગ વસ્તુ? આઈ એન્જોયડ ઇટ. મને મજા આવી. ઓકે. તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. બસ ભાઈ આ જ જોઈએ છે. બહુ મજા આવી. જોરદાર કન્વર્સેશન થવી જોઈએ. તો અને યાર આઈ હોપ કે તમને પણ કંઈક જાણવા મળે. ડેફિનેટલી યાર. ભાઈ મને તો 5 ગિટાર દેખાઈ ગયા, આના સિવાય મને કંઈ જોઈતું નથી. ये मटेरियलिस्टिक सोच यार मेरे को नहीं पसंद यार. ના બટ સાચી વાત છે. બટ મને બી ઘણું બધું શીખવા મળ્યું કે થોડુંક પર્સપેક્ટિવમાં ચેન્જ મળ્યો મને. યસ. સો યા અગર કઈ ક્વેશ્ચન બીજા કોઈ હોય તો સર. ના ગુરુજી, બસ આઈ થિંક ધેટ્સ ઇટ. એકચ્યુઅલી મને પહેલા લોકો એવી રીતે બોલાતા હતા, ગુરુજી કરીને બોલાતા હતા. લાઈક વેન આઈ વોઝ ઇન કોલેજ કા ફર્સ્ટ યર કેવું હતું ત્યારે બધા એવી રીતે જ બોલાવતા હતા. શું કરીએ, તો ગુરુજી વાઇબ્સ આપે છે એકદમ. હા યાર, ભાઈ બુઢ્ઢા જેવી ફિલિંગ આવે છે. ખાલી આ પેલું વ્હાઈટ દાઢીનું ને થોડીક કમી છે.
પેલું સોલ વોલ પહેરલે આમ એકદમ જે ધોતી બોતી જે બી યાર, ટિપિકલ ધોતી પહેરવાનું છે. સ્પિરિચ્યુઅલ ગુરુની છે. એ યાર સારું ગાઈસ, ચલો Yeah. ધ્રુવ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.